પ્રણામ બધાને. આપણે આજે સત્સંગની શરૂઆત ગુરુવંદનાથી કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. બધાને પ્રણામ. આજનો આપણો વિષય હતો સત્સંગનો અનુભવ કરતા. તો બધાએ મનન કર્યું હશે અને કોઈના પ્રશ્ન હોય તો એ પણ રજૂ કરજો. અને આપણે ગુરુજી હંમેશા કહે છે કે મનનથી જ્ઞાન વધે છે. અજ્ઞાનનો નાશ મનન દ્વારા જ કરી શકાય છે. તો મનન માટે ગુરુજીએ લખવું, બોલવું બંને રીત સુજાવ કરેલી છે. તો કૃપા કરીને તમે બધા બોલવાનો પ્રયત્ન જરૂરથી કરશો. જો કોઈને નથી સમજ આવતું તો અહીં બસ પ્રશ્ન પૂછી શકે છે અને સાંભળી શકે છે. પણ જો તમને કંઈ પણ થોડું પણ સમજમાં આવ્યું છે તો બોલવાનો પ્રયત્ન કરશો. પ્રણામ વેદિકાજી. પ્રણામ મીરાજી. મીરાબેન નથી આવ્યા હજી. હું છું શ્રુતિજા. શ્રુતિજા. હા, પ્રણામ. કેમ છો? બસ સરસ. તો મીરાબેન આજે કંઈક થોડાક કામમાં છે તો સત્સંગને કન્ડક્ટ કરવા માટે જણાવેલ છે એમણે. તો તમે હમ પણ ભાગ લેજો. તો આપણે પ્રશ્ન અને જવાબ આનું રેકોર્ડિંગ થઈ રહ્યું છે, જેને પછીથી ગ્રુપમાં મૂકી દેવામાં આવશે, જેથી કરીને જેણે સત્સંગ એટેન્ડ નથી કર્યો તેમને પણ પ્રશ્નના ઉત્તર જાણવા મળે. એમની હમ થોડી કંઈ સમસ્યા હોય તો સમાધાન થાય. તો પ્રશ્ન તમારી સામે રાખજો વેદિકાજી. અન્ય કોઈ આવે અને જોડાય ત્યાં સુધી આપણે બંને શરૂ કરીએ છીએ. અચ્છા. અને પહેલો એટલે એકચ્યુઅલી હું હમણાં બહાર છું, પણ તમે હમ બોલો, હું સાંભળી રહી છું. ઠીક છે. હા કઈ હા હશે ને તો હું હા કહીશ. બરાબર. હા. હા હા. તો પહેલો પ્રશ્ન છે, આનંદ અને અનુભવ કરતામાં શું ફર્ક છે? તો આનંદ અને અનુભવ કરતામાં કોઈ ફર્ક નથી. અનુભવ કરતા ના ગુણોનું જ્યારે વર્ણન કરવામાં આવે છે, આપણે જોઈએ છે કે તેનામાં કયા કયા ગુણો છે, ત્યારે આપણે એવું જોઈએ છે કે અનુભવ કરતા હંમેશા આનંદમાં છે, નિત્યાનંદ છે. તો આનંદ એ એનો ભાવ છે, એ ગુણ છે કે તે હંમેશા આનંદ અવસ્થામાં હોય છે. કંઈ તમે આમાં જોડવા માંગશો વેદિકાજી? હા, તમે કીધું એ બરાબર છે કે આનંદ અને અનુભવ કરતા એક જ છે. આમાં હું થોડું એ કહેવા માંગુ છું કે આનંદ નું આપણે વિચારીએ કે આનંદ શું છે, તો આનંદનો અર્થ એ થાય છે કે એક સંતુલિત સ્થિતિ, સમ્યક સ્થિતિ કે જેમાં કોઈ ઉતાર ચઢાવ નથી, ન સુખ છે, ના હમ ત્યાં દુઃખ છે, કોઈ હમ અનુભવ નથી. બસ કેવલ એક સમ્યક અવસ્થા છે, સંતુલિત હમ અવસ્થા. તો અને એ જ અનુભવ કરતા પણ એવો જ છે, કેમ કે એનો કોઈ અનુભવ નથી થતો. એમાં સિર્ફ હોવાપણું છે, સિર્ફ એમાં ઠહેરાવ છે. તો હમ એટલે કોઈ આમ એનો કોઈ અનુભવ નથી થતો, એટલે એવું કહી શકાય કે બસ એ છે જેમાં કોઈ અનુભવ નથી. હમ. હમ. તો બસ. આનંદની અવસ્થાને વધુ સારી રીતે સમજાવ્યું વેદિકાજીએ કે જ્યાં સુખ પણ નથી અને દુઃખ પણ નથી, અને છે
તો પણ એનો કોઈ અર્થ નથી. કારણ કે બંને હોવું એનો કોઈ અર્થ નથી થતો. તો એ જે અવસ્થા છે તેને સંતુલિત અવસ્થા, આનંદ અવસ્થા કહીએ છીએ, કે જે અનુભવ કરતા પોતે છે. એના ગુણોના વિશ્લેષણ તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. ઉન્નત વિશ્લેષણમાં ગુરુજી આના વિશે કહ્યું છે. બીજો પ્રશ્ન લઈએ. અનુભવ કરતા કયા બંધનોમાં છે? તો શું તમને લાગે છે કે કોઈ બંધન છે અનુભવ કરતાને? શક્ય જ નથી. જો બંધન હોય તો દેખાઈ જતું કોઈ ઘટના કે ક્રિયાના રૂપમાં. પણ એ શક્ય નથી, કારણ કે અનુભવ કરતા એ છે કે જેનો અનુભવ શક્ય જ નથી, જેમાં કોઈ પરિવર્તન નથી. આપણે જ્યારે મૂળ તત્વનું વિશ્લેષણ કર્યું કે અસ્તિત્વનું મૂળ તત્વ શું છે, મારું મૂળ તત્વ શું છે, ત્યારે આપણે એ જ જોયું કે જે પરિવર્તન નથી થતું, જેમાં કોઈ પરિવર્તન નથી, તે હું છું, મૂળ તત્વ, અનુભવ કરતા. તો એમાં કોઈ પણ બંધન શક્ય જ નથી, કારણ કે કોઈ પરિવર્તન નથી. હમ તમે અનુભવ કઈ હા અનુભવ કરતા એ બંધન એટલે એક અનુભવ. બંધનનો તમે અનુભવ કરી શકો. અને જ્યારે તમે કોઈ વસ્તુનો અનુભવ કરી શકો તો એ અનુભવ થઈ ગયો. તો અનુભવ કરતામાં કોઈ બંધન ના હોઈ શકે, કેમ કે અનુભવ કરતા એક સ્થિર સ્થિતિ છે, બસ હોવાપણું છે. તો એમાં એ કોઈ બંધનમાં ના આવી શકે. બંધનમાં આવ્યો એનો મતલબ કે ત્યાં અનુભવ થઈ ગયો. હમ તો હમ અનુભવ કરતામાં કોઈ બંધન ના હોય. એ એક સ્થિર સ્થિતિ છે. એક જેને કહેવાય કે બસ હોવાપણું, જેના અંદર જાગૃતિ પણ છે, સ્વપ્ન પણ છે, અને સુસુપ્તિ જેવી અવસ્થાઓ છે, જે આવે છે અને જાય છે, પણ એ પોતે સ્થિર છે. એમાં કોઈ પરિવર્તન નથી, એટલે એ કોઈ બંધનમાં નથી. આપણે ત્રીજો પ્રશ્ન રહીએ. જી. અનુભવ કરતા એ આટલા રૂપ શા માટે અને કેવી રીતે ધારણ કર્યા છે? તો અહીં તમે જ્યારે અનુભવ કર્તાનું વિશ્લેષણ કરી રહ્યા છો, તો વારંવાર એક જ વાત સામે આવ્યા કરશે કે એનામાં કોઈ પરિવર્તન નથી. પરિવર્તન નથી એટલે જ મૂળ છે ને તત્વ છે. તો આ વાત તમે જ્યારે યાદ રાખશો તો દરેક પ્રશ્નનો ઉત્તર ઘણી સરળતાથી આવશે. કે અનુભવ કરતા એ કોઈ રૂપ નથી લીધા. એણે જો રૂપ લીધા હોત તો પરિવર્તનના રૂપમાં, અનુભવના રૂપમાં અનુભવિત થઈ જતા. તો એણે કોઈ રૂપ નથી ધારણ કર્યા. અને જે પણ આ રૂપ પ્રતીત થઈ રહ્યા છે, તો આપણે એને કહી શકીએ કે એ અનુભવ કરતાની પૃષ્ઠભૂમિ પર થઈ રહ્યા છે. જેમ કે ગુરુજી હંમેશા કહે છે કે પડદો અને તેના ઉપર ચાલતું ચલચિત્ર, સિનેમામાં જે ચલચિત્ર ચાલે છે તે, તો પડદો કંઈ બની નથી જતો. પડદો એ ચિત્રો નથી બની જતો. પડદો ત્યાં જ છે, એ પૃષ્ઠભૂમિ છે, અને તેના ઉપર અવનવા અનુભવ, ચિત્રો આવતા રહે છે. તો એવી જ રીતે આ રૂપો બસ છે, અનુભવના રૂપમાં છે. એ અનુભવ કરતાની પૃષ્ઠભૂમિ ઉપર પ્રગટ છે. અનુભવ કરતાએ કોઈ રૂપ ધારણ નથી કર્યા. તો હવે એણે રૂપ ધારણ જ નથી કર્યા, તો પ્રક્રિયાનો સવાલ નથી કે કેવી રીતે ધારણ કર્યા. એ પ્રશ્ન જ જતો રહ્યો, કારણ કે એણે ક્યારેય કોઈ રૂપ ધારણ કર્યું જ નથી. જી, બરાબર. તમે જે પ્રમાણે કહ્યું કે અનુભવ કરતાના પડદા ઉપર બધા જ નામ રૂપો આપણને દેખાય છે, અનુભવાય છે. એટલે અનુભવ કરતા એ કોઈ રૂપ નથી લીધું. એ અપરિવર્તનશીલ સત્તા છે. સરસ. હવે આપણે ચોથા પ્રશ્ન તરફ વધીએ. જો અનુભવ કરતાનો અનુભવ ન થાય, ન તો તેને જાણવું શક્ય હોય, તો તે સત્ય કેવી રીતે છે?
તો અહીં આપણે સત્યની પરિભાષાને યાદ કરવી મહત્વપૂર્ણ છે કે સત્ય એટલે શું. તો આપણે જ્ઞાન માર્ગમાં કઠોર માપદંડ હેઠળ સત્ય બધા ઘણા અલગ પ્રકારના હોઈ શકે છે. વ્યવહારિક સત્ય, ઘણા બધા સત્ય સૌના માપદંડ અનુસાર હોય છે, પણ જ્ઞાન માર્ગ પર આપણે કઠોરમાં કઠોર માપદંડ પર સત્યની એ પરિભાષા બનાવી છે કે જેમાં કોઈ પરિવર્તન ના હોય, કોઈ પણ અવસ્થામાં તેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન જેમાં ન જોવા મળે તે સત્ય છે. તો જ્યારે આ પરિભાષા પ્રમાણે આપણે જોયું તો દરેક વસ્તુ આ પરિભાષા પ્રમાણે બેસી નહીં, એટલે કે એને આપણે કાઢતા ગયા તો અંતમાં એક જ વસ્તુ જે આ પરિભાષા પ્રમાણે યોગ્ય છે કે એમાં કોઈ પરિવર્તન નથી, કોઈ પણ અવસ્થામાં તે હંમેશા જ છે. તે છે હું પોતે તત્વ, અને એ છે અનુભવ કરતા. તો અનુભવ કરતાને આપણે આપણી સત્યની પરિભાષાના આધાર પર જોઈ રહ્યા છીએ. તો એની પરિભાષામાં જ આનો જવાબ છે કે જેમાં પરિવર્તન નથી તે અનુભવ કરતા છે, અને પરિવર્તન આપણને બધા જ અનુભવ પરિવર્તનના થાય છે. તો આપણને અનુભવ પરિવર્તનના જ થાય છે. તો જેમાં પરિવર્તન છે જ નહીં તો અનુભવ કરતાનો અનુભવ શક્ય જ નથી, અને તેને જાણી શકવું બી શક્ય જ નથી, બસ હોવાપણું છે. તો એનો અનુભવ ન થવા પર અને એને જાણી ના શકવા પર પણ તે સત્ય કેવી રીતે છે તે હવે સમજી શકાય છે કે આપણી પરિભાષા જ આવી છે કે જેમાં પરિવર્તન ન હોય, દરેક કાળ અવસ્થામાં તે નિત્ય હોય, તે જ સત્ય છે. વેદિકાજી. જી, તમે બહુ સટીક કહ્યું, વિશ્લેષણ કર્યું કે સત્યનો અનુભવ ના થઈ શકે, કેમ કે અપરિવર્તનશીલને આપણે અનુભવ નથી કરી શકતા. એ આપણી સીમિતતા છે, આપણી મર્યાદા છે. તો હમ સત્યને આપણે નથી જાણી શકતા, પણ આપણે જે અસત્ય છે એને જાણી શકીએ છીએ. એટલે સત્યને જાણવા માટે આપણે નેતિ વિધિ અપનાવીએ છીએ કે જે અસત્ય છે એને બાજુ ઉપર મૂકતા જાઓ, તો જે કેવલ રહી જશે, જે બાકી રહેશે એ સત્ય હશે. એટલે સત્યને આપણે જાણી નથી શકતા, પણ મિથ્યાને હટાવીને જે છેલ્લે રહી જાય છે એને આપણે સત્ય કહીએ છીએ. બિલકુલ સરસ, સુંદર. પાંચમા પ્રશ્ન તરફ વધીએ કે અનુભવ કરતા અમર કેવી રીતે છે. તો અનુભવ કરતાના ઉન્નત વિશ્લેષણમાં આપણે જોયું તેના ગુણો વિશે. જ્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ તો એના ગુણો કોઈ પણ નથી મળતા, એ નિર્ગુણ છે, એમાં કોઈ ગુણ નથી. કેમ? કારણ કે કોઈ પરિવર્તન નથી. જ્યારે કોઈ પરિવર્તન જ નથી તો તેમાં શું છે તે જાણી જ ન શકાય. તો એના ગુણોનું જ્યારે વિશ્લેષણ કરીએ છીએ તો એ ગુણો નકારાત્મક રૂપમાં આવે છે. એ નથી જાણી શકાતું કે એમાં શું છે, પણ આપણે એ જાણી શકીએ છીએ કે એમાં શું નથી. તો શું નથી માં આપણે આ ગુણ જાણી શકીએ છીએ કે અનુભવ કરતા નો નથી જન્મ થયો કે નથી મૃત્યુ થવાની. તો આપણે એને અમર કહીએ છીએ કે તે અમર છે, કે જેની મૃત્યુ નથી થવાની, જેની મૃત્યુ થતી જ નથી. એટલે કે જેનો જન્મ નથી થયો તો એની મૃત્યુ નહીં થાય, પણ જેનો જન્મ થયો છે તો એની મૃત્યુ અવશ્ય થશે. જી, તો તમે બરાબર કહ્યું. જી બોલો. હા, અનુભવ કરતા માં કોઈ પરિવર્તન નથી, જેવું તમે કહ્યું. એટલે એના લીધે શું છે કે આપણે એનો કોઈ અનુભવ નથી કરી શકતા, અને જેમાં પરિવર્તન થાય એમાં
શું કહેવાય ચેન્જીસ આવે. એટલે એના લીધે શું એની અવસ્થાઓ બદલાતી રહે. જેવી રીતે એક માણસનો જન્મ થયો, તો પછી એ બાળક મોટું થયું, પછી યુવા થયું, ઘડપણ આવ્યું અને મૃત્યુ થઈ. તો આ બધી અવસ્થાઓ પરિવર્તનના લીધે હોય છે. જેમ જેમ શરીરમાં બદલાવ આવે છે એમ એમ અવસ્થાઓ અલગ અલગ આપણે એને નામ આપી દીધા છે. તો આ જે પરિવર્તન છે એ શેમાં થાય છે? તો એ પરિવર્તનના લીધે થાય છે. જેમાં કોઈ મટીરિયલ છે, જેમાં મેટર છે કોઈ પણ, તો એ જે મેટર છે જેને આપણે પદાર્થ. ભૌતિક પદાર્થ છે. એટલે પદાર્થના અંદર હંમેશા પરિવર્તન હોય. કોઈ પણ પદાર્થ એવો ના હોય કે જેના અંદર કોઈ પરિવર્તન ના થતું હોય. ભલે સ્લો પરિવર્તન થાય, પણ પરિવર્તન તો થશે જ. તો પરિવર્તન થશે તો એનું અવસ્થા એનું બદલાઈ જશે. એનું જે રૂપ છે એ બદલાઈ જશે. એટલે પણ અનુભવ કરતામાં કેમ કે કોઈ પરિવર્તન જ નથી થતું, તો ના એનો જન્મ થાય છે, કે ના એનામાં ઘડપણ આવવાનું છે, કે ના એની મૃત્યુ થશે. એટલા માટે એને કહેવાય અમર. એ કોઈ દિવસ નથી મરવા વાળું, અમર છે. જેનો જન્મ જ નથી થયો. હમ ખૂબ સુંદર. છઠ્ઠા પ્રશ્ન તરફ વધીએ. આત્મજ્ઞાન કોને થાય છે? તો આપણે વ્યવહારિક રીતે જ્યારે જ્ઞાન લઈ રહ્યા છીએ તો આપણે એમ કહીએ છીએ કે આત્મજ્ઞાન આ જીવને થાય છે. પરંતુ એમાં કોઈ સત્ય નથી. કારણ કે જીવ એ એક અનુભવ માત્ર છે. અને અનુભવ બધા મિથ્યા છે. તો જ્ઞાન કોઈને નથી થતું. જ્ઞાન છે જ નહીં. બસ અજ્ઞાનનો વિનાશ એ જ્ઞાન છે. તો મારું હોવાપણું એ ઘણી બધી માન્યતાઓ અને અજ્ઞાન નીચે દબાઈ ગયું છે, જે એ અજ્ઞાનનો નાશ થતા બસ એ જાણી લેવામાં આવે છે, ફરીથી યાદ કરી લેવામાં આવે છે કે હું છું. તો આત્મજ્ઞાન બસ આટલું જ છે. અને કોને થાય છે? તો કહી નથી શકતા. કોઈને નથી થતું આત્મજ્ઞાન. કોઈને નથી થતું. કારણ કે જે જીવ યા મનુષ્ય શરીર કે જે કહી રહ્યા છે તે યંત્ર માત્ર છે, અનુભવ માત્ર છે. વેદિકાજી, તમે આમાં કઈ કહેશો? જી હા, એટલે તમે બરાબર કીધું કે આત્મજ્ઞાન કોઈને નથી થતું. ખાલી જે અજ્ઞાન હોય છે એ આપણે એને જોઈ શકીએ છીએ અને એને જ સમજી શકીએ છીએ. એટલે બસ એ જ છે કે આત્મજ્ઞાન કોઈને થઈ ના શકે. અજ્ઞાનને ખાલી આપણે હટાવી શકીએ, બસ એટલું જ થઈ શકે. પછી જે છે એને આપણે આત્મજ્ઞાન કહી દઈએ છીએ કે હવે કેમ કે કોઈ અજ્ઞાન નથી, તો હવે આત્મજ્ઞાની છે. આત્મજ્ઞાની એટલે સ્વયંનું જ્ઞાન. અને સ્વયં એટલે સ્વયં શું છે? તો સ્વયં આપણે જોયા કે સ્વયં છે જ નહીં. જે આપણે બધું વિચાર્યું છે કે હું આ છું, આ છું, આ છું, એ બધું આપણે માન્યતા છે. આપણે એને ધારણ કર્યું છે, આપણે એને પકડ્યું છે ત્યારે છીએ. હમ વાસ્તવિકતામાં આપણે નથી. એટલે હમ આત્મજ્ઞાન પછી શું થાય છે? તો બધું હટાવી દીધા પછી કશું જ નથી રહેતું. તો હમ શૂન્યતાનો પછી બોધ થાય છે કે હું કશું જ નથી. તો હમ એટલે તમે સર બરાબર કીધું કે આત્મજ્ઞાન નથી થતું, અજ્ઞાન હટાવી દેવાય છે બસ. ખૂબ સરસ. પ્રશ્ન 7. અહંકાર અને અનુભવ કરતા વચ્ચે શું સંબંધ છે? તો અનુભવ કરતા અને અહંકાર વચ્ચે કોઈ સંબંધ નથી. અહંકાર એ તો એક વૃત્તિ છે કે જે હું અને મારું નિર્ધારિત કરે છે. ઉત્તરજીવિતા પ્રમાણે અને વસ્તુ પરિસ્થિતિ પ્રમાણે માયામાં દ્વૈતના સ્તર પર આનો ઉત્તર જોઈએ તો એ પરિસ્થિતિ પ્રમાણે પોતાના બચાવમાં, પોતાની રક્ષામાં એ અહમ બસ વૃત્તિની જેમ ફર્યા કરે છે. આ હું છું, આ મારું છે, હું પુરુષ છું, હું એક પિતા છું, હું પુત્ર છું, કે જે પણ હું એક સામાજિક પ્રાણી છું, હું મારો ધર્મ આ છે, રાષ્ટ્રીયતા આ છે, તો એ જે સમય સંજોગ અનુસાર ચાલતી એક વૃત્તિ માત્ર છે કે જે હું કર્યા કરે છે. અને અનુભવ કરતા
એ મારું હોવાપણાનું જ્ઞાન છે. તો અનુભવ કરતા ઉપર જ્યારે જ્ઞાન કહીએ કે અજ્ઞાનનો નાશ થાય છે, આ બધી માન્યતાઓનો નાશ થાય છે, તો ચિત્તની વૃત્તિ જે છે અહંકારની, એ થોડીક વાર માટે અનુભવ કરતા ઉપર પણ પ્રક્ષેપિત થઈ જાય છે અને આવીને એવું કહે છે કે હવે હું જે અજ્ઞાન હતું, જે માન્યતા હતું, એ હવે હું નથી અને હવે હું અનુભવ કરતા છું. તો અહંકાર એ એક ચિત્ત વૃત્તિ છે જે સમય પર બસ જ્યાં જરૂરી છે, આવશ્યક છે, ત્યાં ફર્યા કરે છે અને હું અને મારું દર્શાવ્યા કરે છે. હમ બરાબર કીધું. હવે આમાં મારે કશું એડ નથી કરવું. તમે બધી જ વસ્તુ બધું જ અંદર પોઈન્ટ્સ લઈ લીધા. હા જી, ધન્યવાદ. તો આશા છે કે ક્લિયર હશે બધાને. અ, પ્રશ્ન નંબર 8, શરીરના કયા ભાગમાં અનુભવ કરતાનો નિવાસ છે અને મૃત્યુ પછી તે ક્યાં જાય છે? તો અહીં જોઈ શકાય છે કે પ્રશ્નમાં બહુ મોટું અજ્ઞાન છે કે શરીરને હું માની લેવામાં આવ્યું છે. અત્યારે અહંકાર, જે આગલો પ્રશ્ન હતો એનું જ એક ઉદાહરણ જેવું છે કે અહીં અહંકારની સ્થિતિ શરીર પર આવી ગઈ છે, તેને હું માની લીધું છે અને અજ્ઞાનવશ તેને અનુભવ કરતા પણ માની લીધું છે કે એ અહીં એવું માની લેવામાં આવ્યું છે કે શરીરના કોઈ ભાગમાં અનુભવ કરતા છે. તો બહુ મોટું અજ્ઞાન છે. અનુભવ કરતા એ મારું હોવાપણું છે અને તેમાં કોઈ પરિવર્તન નથી. અનુભવ કરતા એ કોઈ અનુભવ નથી. શરીર એ એક અનુભવ છે અને દરેક પ્રકારના અનુભવ, જેમ કે આગલા પ્રશ્નોમાં પણ આપણે જોયું કે અનુભવ કરતાની પૃષ્ઠભૂમિ ઉપર ચાલી રહ્યા છે, તો અનુભવ કરતાની પૃષ્ઠભૂમિ ઉપર આ શરીર રૂપી અનુભવો બસ ચાલી રહ્યા છે, આવી રહ્યા છે ને જઈ રહ્યા છે. પણ અનુભવ કરતા એ કોઈ શરીરના ભાગમાં કે અંદર કશે છુપાયેલો નથી કે જે તમને મળી જશે. આનું સરસ ઉદાહરણ જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં આપેલું જ છે કે જો તમારા શરીરનો કોઈ ભાગ કોઈ કારણોસર નષ્ટ થઈ જાય છે અથવા કાઢી નાખવો પડે છે, તો શું પ્રશ્ન પૂછો તમે તમારી જાતને કે શું તો અનુભવ કરતા પણ જતો રહે છે યા કંઈ ઓછો થઈ જાય છે? પ્રશ્ન પૂછી જુઓ તો જવાબ મળશે કે ના, એવું નથી. કંઈ પણ થઈ જાય, તમારા કોઈ અંગ બદલી કાઢવામાં આવે અથવા તો કાપી કાઢવામાં આવે કોઈ અવસ્થાના કારણે, તો એ અનુભવ કરતામાં કોઈ ફરક નથી લાવતું. તો પણ હું તો છું એ જ્ઞાન તો હંમેશા છે. તો શરીરના કોઈ ભાગમાં અનુભવ કરતાનો નિવાસ નથી અને એમાં કોઈ એનો નિવાસ નથી. એટલે મૃત્યુ પછી જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે, માટી બની જાય છે, તો એવું કંઈ જ નથી કે એમાંથી નીકળીને કંઈ મૃત્યુ પછી ક્યાંય જશે. ના, એ પછી પણ અનુભવ કરતા હું મારું હોવાપણું નિત્ય જ છે, માત્ર અનુભવમાં નથી. તમારો અનુભવ મૃત્યુનો થયો નથી એટલે નથી જાણી શકતા તમે કે મૃત્યુ પછી મારું હોવાપણું નો અનુભવ કેવો હશે. પણ એ હશે એ જાણી શકાય છે. સ્વપ્ન અવસ્થાના ઉદાહરણથી જાણી શકાય છે કે જ્યારે રાતે સૂઈ જઈએ છીએ તો લાગે છે કે જાણે અનુભવ કરતા નથી, જતો રહ્યો. પરંતુ અનુભવ કરતા તો છે જ, સ્મૃતિ જતી રહી છે. બને કે સવારે તમને કંઈ યાદ ન હોય, બને કે થોડું ઘણું જ યાદ હોય, પણ એનો અર્થ એ નથી કે તે ત્યાં નથી. અનુભવ કરતા જતો રહ્યો એવું નથી, સ્મૃતિ નથી. તો શરીરના કોઈ ભાગમાં અનુભવ કરતાનો કોઈ નિવાસ નથી અને મૃત્યુ પછી જ્યારે શરીર સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે, તો એવું કશું નથી જે એમાંથી નીકળીને કશે ક્યાંક જશે. અનુભવ કરતા નિત્ય છે, અપરિવર્તનીય છે અને પરિવર્તન એમાં કંઈ પણ નથી. તો આ પ્રકારના કોઈ પરિવર્તનનો અનુભવ નહીં થાય.
જી. આ પ્રશ્નની પાછળ એક માન્યતા છે એટલે આ પ્રશ્ન હમ, આવ્યો છે કે જનરલી એવું લોકો કે મરી જવા પછી શરીર જ્યારે દેહ છૂટી જાય છે એના પછી આત્મા નીકળે છે. તો એ હમ, માન્યતાના લીધે આ પ્રશ્ન આવ્યો છે કે શરીરના કયા ભાગમાં અનુભવ કરતા હોય છે. તો તમે હમ, બરાબર જ કીધું કે અનુભવ કરતાના અમ પડદા ઉપર અનુભવ કરતા તો છે જ એના ઉપર આ શરીર છે જેટલા નામ રૂપ આ સંસાર પ્રગટ અસ્તિત્વ છે એ બધું હમ, આ અનુભવ કરતા રૂપી પડદામાં બધું દેખાય છે. તો અનુભવ કરતા ક્યાંય કોઈ શરીરમાં નથી પણ બધા જ શરીરો એ પડદામાં આપણને ભાષિત થાય છે આપણને દેખાય છે કે આખું પ્રગટ અસ્તિત્વ આખું સૃષ્ટિ બધું એ અનુભવ કરતાના પડદામાં આપણને દેખાય છે. તો એ કોઈ ભાગમાં ના હોઈ શકે એ તો સર્વવ્યાપી છે બધે જ છે. ક્યાંય એવું નથી કે નથી એક એક કણમાં છે એટલે એ ક્યાંય નીકળવાનો એનો પ્રશ્ન નથી કે મૃત્યુ પછી ક્યાંય જશે કે કોઈ લોકમાં જશે કે ક્યાંય જશે એવું કશું જ નથી એ બધી માન્યતાઓ છે. એટલે એ માન્યતાને જ હટાવવાનું આ જ્ઞાન છે. હમ. બિલકુલ સરસ સુંદર માન્યતાઓને હટાવશો તો જ જાણી શકશો. 9મા પ્રશ્ન તરફ જઈએ. શું અનુભવ કરતા પૂર્ણ છે? તો જેમ આગલા પ્રશ્નોના વિશ્લેષણ કર્યા એમાં જ આનો ઉત્તર છે કે અનુભવ કરતા હા પૂર્ણ જ છે. તેમાં બધું જ છે અને તેમાં કશું પણ નથી. અનુભવ કરતા શૂન્યતા માત્ર છે. અને જે કંઈ પણ અનુભવ છે તે તેની પૃષ્ઠભૂમિ પર પ્રતીત થઈ રહ્યા છે. અને અનુભવ કરતામાં કોઈ પણ પરિવર્તન નથી જેમ કે આપણે ઉદાહરણ રૂપે કહ્યું કે ન સુખ છે ન દુઃખ છે. ન જન્મ છે ન મૃત્યુ છે. તો જે પણ છે તે પૂર્ણ છે. કારણ કે જ્યારે તમે કોઈ એક દિશા તરફી દ્વૈતમાં જવાબ આપો છો કે આ સુંદર છે આ સુંદર નથી તો એ પૂર્ણ નથી નો આપણે વાત કરી શકીએ પણ પૂર્ણ કે અપૂર્ણતાની માન્યતા અનુભવ કરતા ઉપર નાખવી બિલકુલ નિરર્થક છે કારણ કે એમાં કશા જ ગુણ જ નથી નિર્ગુણ છે અને શૂન્યતા છે તો એ પૂર્ણ છે. હમ. તમે બરાબર કીધું એકદમ સટીક વર્ણન થયું કે અનુભવ કરતા પૂર્ણ છે એનો પૂર્ણતા એટલે આપણે જોઈએ તો જ્ઞાન દીક્ષામાં જે બધા શબ્દો છે કે પૂર્ણતા સુંદરતા શૂન્યતા એ બધા આપણે આપણા વ્યવહારમાં આપણને એવું લાગે કે અલગ અલગ શબ્દો છે. પણ વાસ્તવિકતામાં અદ્વૈતમાં આ બધા શબ્દો એક જ સિનોનેમ તરીકે વપરાય છે એટલે સમાનાર્થી શબ્દો છે. કે જયારે શૂન્યતા આવે છે તો એમાં પૂર્ણતા પણ હોય છે. અને જે પૂર્ણતા છે તો એમાં સુંદરતા પણ છે. આપણે વિચારીએ કે સુંદરતા ક્યાં છે આટલું યુદ્ધ થઈ રહ્યું છે. આટલું બધું વિભીષિકા આપણને બહાર દેખાઈ રહી છે. આટલું બધું નકારાત્મકતા આપણને દેખાઈ રહી છે. તો કેવી રીતે સુંદર છે કેવી રીતે પૂર્ણ છે. તો પછી એવું લાગે છે કે આ અનુભવ કરતા પૂર્ણ ક્યાં છે. બધું એમાં તો આટલી ગંદગી દેખાઈ રહી છે. તો પણ એટલે એ જેવી રીતે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક ફ્લેટ છે તો એ મકાનમાં અ ડ્રોઈંગ રૂમ પણ છે. બેડરૂમ પણ છે અને સાથે બાથરૂમ પણ છે. એ જો બાથરૂમ ના હોય તો ફ્લેટ પૂર્ણ ના બને કેમકે એની પણ જરૂરત છે ત્યાં તો જ એ અવસ્થા એ જ વ્યવસ્થા પૂર્ણ કહેવાય તો આ જે એવી પૂર્ણતા છે કે જેમાં આપણે સુંદરતા અને અસુંદરતાની આપણે પરિભાષા કરી છે. પણ વાસ્તવિકતા શું છે કે એ બી જરૂરી છે અને ત્યાં છે. બસ આપણે એટલે આ જે આપણી પરિભાષાઓ આપણે લગાવીએ છીએ. માન્યતાઓ લગાવીએ છીએ કે આ સારું આ ખોટું આ નરસું આ બહુ સુંદર એ બધી આપણી પરિભાષાઓ છે વાસ્તવિકતા શું છે કે કેવલ છે. વો હૈ હમ કેવલ એટલે જયારે આપણે આ સમજી બિલકુલ લઈશું ને જે છે બધું બરાબર છે તો આપણે આપોઆપ બોલી દઈશું કે પૂર્ણ છે સુંદર છે કશું જ કમી નથી. એ જેવું છે જેવું હોવું જોઈએ તેવું જ છે. કે યુદ્ધ હમ છે તો બિલકુલ સરસ રીતે થઈ રહ્યું છે યુદ્ધ યુદ્ધની રીતે જ થઈ રહ્યું છે.
એકબીજાને મારકાટ થઈ જ રહી છે, તો એ પૂર્ણ છે. કચરો એ પોતે કચરો એટલે છે કે એ કચરો છે, એ ગંદકી છે, તો એ એના પોતાનામાં પૂર્ણ છે. એ છે એવો છે એટલે જ એ કચરો છે. તો પૂર્ણતાનો અર્થ સુંદરતા કંઈ સારું ખરાબથી નથી લેવાનું. એ છે જે હોવું જોઈએ. હા. તો એ જ છે જેવી અનુભવ રીતે કરતા. જેવી હમ. રીતે ગુરુજીએ એક એક્ઝામ્પલ આપ્યું હતું, મને યાદ આવે છે બહુ સરસ, કે આપણે ઘઉંમાંથી આટો બનાવીએ, આપણે ઘઉંને દળીએ ને આટો હમ. બને છે, લોટ બને, તો એ લોટ આપણે એવું વિચારીએ કે આ સારી વસ્તુ છે, કેમ કે એમાંથી આપણે કંઈક રોટલી બનાવવાની છે ને ખાવાનું છે. પણ આમ જોઈએ તો શું છે, ઘઉં એક પૂર્ણ હતું, એને આપણે મહીન કરી વિનાશ દીધું એકદમ, તો એ નષ્ટ થઈ ગયું. પણ વાસ્તવિકતા વિનાશ શું એવી છે? એવી નથી. એટલે આપણે શું વિનાશની છે, પ્રક્રિયા છે. હા, વિનાશક પ્રક્રિયા છે, પણ એ આપણે પરિભાષા કરી છે કે આને વિનાશ કહેવાય, આને સૃષ્ટિ કહેવાય. વાસ્તવિકતામાં એ છે કે બસ છે ત્યાં આગળ, એને આપણે વિનાશનું નામ દીધું, સૃષ્ટિનું નામ દીધું, એને આપણે નામ આપ્યું છે. વાસ્તવિકતા તો હમ. કેવલ એક ક્રિયા થઈ રહી છે, બસ એ છે કેવલ. તો જે છે હમ. પૂર્ણ છે. બસ ઉપયોગિતા આધારિત આપણે નક્કી કરી દઈએ છીએ કે આ વિનાશક છે છતાં પણ ઉપયોગી છે, તો કામની કહી દીધી છે. અને હા યુદ્ધની પ્રક્રિયા જે વિનાશની ચાલી રહી છે, એ આપણા ઉપયોગમાં નથી, હાનિમાં છે, એટલે આપણે એને ખરાબ કહી દીધી છે. હા પણ જોવા જઈએ તો બધી જ અવસ્થા, બધી જ વસ્તુ, બધું જ પૂર્ણ છે. તો અનુભવ કરતા પણ પૂર્ણ છે. 10મા પ્રશ્ન તરફ વધીએ. આત્મા અને હું માં શું ફર્ક છે? અહીં અર્જનજી અને સંતોષજી પણ હાજર છે. તો તમે આ પ્રશ્નના જવાબોમાં ભાગ લઈ શકો છો. કંઈ પણ તમારે બોલવું હોય તો બોલી શકો છો. તમે કંઈ કહેવા ઈચ્છો છો, અર્જનજી, સંતોષજી? ઠીક છે. તમને આમાં જોડાવું હોય તો તમે બિલકુલ કોઈ પણ ડર વગર જોડાઈ શકો છો. જવાબ કેવો આવશે, ઉત્તર કેવો આવશે એની ચિંતા ના કરશો. આ મનનનો ભાગ માત્ર છે. બોલવાથી અને લખવાથી સારું મનન થાય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે. પ્રશ્નના જવાબ ખૂબ સુંદરતાથી આવા લાગે છે. આની અભ્યાસ માટે જ આ સત્સંગનું કાર્યક્રમ રાખવામાં આવે છે. કારણ કે ગુરુજી આની ખૂબ જ આપે છે કે તમારે આ કરવું જોઈએ. મનનને ખૂબ જ માન્યતા આપેલી છે ગુરુજીએ કે કરતા રહેવું જોઈએ. તો આગળ વધીએ. પ્રશ્ન 10. આત્મા અને હુંમાં શું ફર્ક છે? જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં આત્મા શબ્દ તો વાપરવામાં નથી આવ્યો, પણ હું એ જે વૃત્તિ છે અહંકારની, ચિત્તની વૃત્તિ છે, જે દરેક જગ્યાએ ફર્યા કરતી હોય છે. હું એક સ્ત્રી છું, હું રાષ્ટ્રીયતા મારી આ છે, હું આ ભણતર ભણેલો છું, વગેરે વગેરેની વૃત્તિઓમાં ફરતું હોય છે. પણ જ્યારે આ બધું અજ્ઞાન અને માન્યતાઓ હટાવી દઈએ છીએ, ત્યારે આપણે જાણીએ છીએ કે સહીમાં, સાચામાં, સાચા અર્થમાં મારું તત્વ શું છે, હું શું છું. તો એ જ્યારે જાણ થાય છે કે હું એક દ્રષ્ટા છું, હું સાક્ષી છું, હું અનુભવ કરતા છું, ત્યારે એમ કહેવાય છે કે એ આત્મ છે, એ આત્મજ્ઞાન છે. એવું આપણે વ્યવહારિકતામાં કહીએ છીએ. તો એક રીતે જોતા આત્મજ્ઞાન અને હુંમાં કોઈ ફર્ક નથી, પણ એ અહમની એક વૃત્તિ માત્ર છે. જે વૃત્તિ પણ સંપૂર્ણ જ્ઞાન નથી દર્શાવી રહી, કારણ કે હજી બી અહમ વૃત્તિ તો ચાલુ જ છે. ચિત્તમાં અહમ વૃત્તિ હજી પણ ચાલુ છે, કે જે પહેલા હું સ્ત્રી, પુરુષ કે સામાજિક વ્યવસ્થા ઉપર હતું, એ અહમ ભાવ હવે હું એ અનુભવ કરતા ઉપર છે. પણ એમાં પણ ધીમેથી જ્ઞાન તરફ આવી શકાય છે કે હું જેવું કંઈ જ નથી, માત્ર છે, દ્રષ્ટા છે.
એટલું કહી શકાય છે. તો આમાં કંઈ જોડશો હમ, વિધિજી? ના, બરાબર છે. તમે જે કીધું એ આવી ગયું એમાં બધું કે હું હમ હું ખાલી જ્યાં બી જોડાઉં, હમ હવે હું આત્મા, અગર હું એવું કહું કે હું આત્મા છું, તો એમાં હમ પણ હું આવી ગયો. એટલે જ્યાં હમ પણ મને ખબર પડે કે હું જોડાઈ રહ્યો છું, હું જોઈ રહ્યો છું, હું વિચારી રહ્યો છું, હું સમજી રહ્યો છું, જ્યાં હું છે ત્યાં હું છું, ત્યાં આત્મા હમ નથી. જ્યાં ખબર હમ પડે કે મને અનુભવ થયો, તો એ હમ હું થઈ ગયો. પછી ભલે હમ તમે એવું કહો કે હું આત્મા છું, તો હમ એ આત્માને તમે હુંમાં લઈ લીધી, અહમમાં લઈ લીધી. તો હમ હમ જ્યાં પણ તમને અનુભવ થયો ત્યાં હું છે, અને આત્માનો કોઈ અનુભવ નથી થતો. હમ બિલકુલ બરાબર. પ્રશ્ન 11 તરફ આગળ વધીએ. જો અનુભવ કરતા ઘણા ન હોય તો તેનો પુરાવો શું છે? જો અનુભવ કરતા ઘણા ન હોય તો તેનો પુરાવો શું છે? અનુભવ કરતા અનેક નથી, અનુભવ કરતા એક જ છે. એનું એક સુંદર ઉદાહરણ ગુરુજીએ આપેલું છે કે મને મારી બારીમાંથી જે આકાશ દેખાય છે, અત્યારે તમે જે તમારી બારીમાંથી આકાશ જોઈ રહ્યા છો, તો આપણે તો આકાશ ઘણા બધા હોવા જોઈએ. તમારું આકાશ અલગ, મારું અલગ, બધાના અલગ હોવા જોઈએ. પણ શું એવું છે? ના, એવું નથી. આકાશ એક જ છે. બસ દ્રષ્ટિ અલગ અલગ છે કે જ્યાંથી તમે એનો અનુભવ કરી રહ્યા છો. પણ શું દ્રષ્ટિ જ્યાંથી અનુભવ થઈ રહ્યો છે તે અલગ અલગ હોવાથી જેનો અનુભવ થઈ રહ્યો છે એ ઘણા થઈ જાય છે? અનેક આકાશ બની જાય છે? તો સંભવ નથી. એવી જ રીતે અનુભવ કરતા માં કોઈ પરિવર્તન નથી. અને જ્યારે પરિવર્તન નથી, તેમાં આપણે નિષ્કર્ષ પર, સત્યની નિષ્કર્ષ પર જ્યારે પહોંચ્યા, ત્યારે એક જ હોઈ શકે, અનેક ન હોઈ શકે. અનેક સત્ય ન હોઈ શકે. તો અનુભવ કરતા એ ઘણા નથી. એવું નથી કે દરેક શરીર પર એક છે. એ તો બધી માન્યતા થઈ ગઈ કે કોઈ શરીરમાં હોય, એ પણ માન્યતા થઈ ગઈ. તો અનુભવ કરતા એ ઘણા નથી, એક જ છે. અને તેનો પુરાવો એ આ રીતના ઉદાહરણોથી આપણે જાણી શકીએ છીએ. કે જેમ કે પાણી, ગ્લાસમાં ભરેલું પાણી, બોટલમાં ભરેલું પાણી, તપેલીમાં ભરેલું પાણી. તો પાણી જ છે. મૂળ તત્વ તો એક જ છે. બસ એના રૂપ અને આકાર અલગ અલગ છે. એ બધાને હું એક જગ્યાએ ભેગું કરી દઉં તો હવે સંભવ નથી કહેવું કે કયું ગ્લાસનું પાણી છે, કયું બોટલનું પાણી છે, કે કઈ તપેલીનું પાણી છે. પાણી મૂળ તત્વ એક જ છે. એવી જ રીતે અનુભવ કરતા મૂળ તત્વ એક જ છે, જે અનેક રૂપોમાં પ્રગટ છે. અનુભવ કરતા તમે જે એક્ઝામ્પલ આપ્યું, એને જ હું થોડુંક આગળ લઈ જાઉં કે આપણે એક મોટું મકાન છે, એમાં ઘણી બધી બારીઓ છે, અને એક બારીમાંથી ખોલીને જોઈએ તો આકાશ એક જ દેખાય છે. આપણે 5મા નંબરની બારીથી ખોલીએ તો આકાશ, એ જ આકાશ દેખાય છે. 10 નંબરની બારીમાંથી જોઈએ તો એ પણ એ જ આકાશ દેખાય છે. એટલે આ જે આકાશ છે, એનું જ્યારે આપણે વર્ણન કરીએ છીએ કે કેવું છે, તો 1 નંબરની બારીવાળો પણ એ જ કે આ નીલા રંગનું આકાશ છે, વિશાળ છે, આખું સ્પેસ છે, ખાલી જગ્યા છે, આખું વિસ્તાર છે, એનું વર્ણન કરે છે. તો 5મા નંબરની બારીવાળો પણ એ જ વર્ણન કરે છે કે હા, આવું જ છે, આવું જ મને અનુભવ થઈ રહ્યો છે. તો 10મા નંબરવાળી બારી પણ આકાશનું એવું જ વર્ણન કરે છે. તો આ જે પણ અનુભવ કરતા હોય, એનો જ્યારે આપણે જેનો પણ અનુભવ થઈ રહ્યો છે, એ બધા અનુભવોને કાઢી નાખીએ તો છેલ્લે બધાને એક મૌન, એક ઠહેરાવ, એક ખાલીપણાનો એક અહેસાસ થાય છે, જેને કશું કહી નથી શકાતું, પણ કેવલ
હોવાપણું. તો આ જે જ્યારે બધા એક જ નું વર્ણન, એક જ પ્રકારનું વર્ણન કરે છે, ત્યારે ખબર પડે છે કે આ એક જ વસ્તુને બધા કહી રહ્યા છે. તો એનાથી આ ખબર પડે છે કે એક જ અનુભવ કરતા છે, જે દરેક રીતે દરેક માણસ પોતાની રીતે એનું વર્ણન કરે છે. અનુભવો એક જ પ્રકારના છે. સરસ. 12મા પ્રશ્ન તરફ આગળ વધીએ. શું અનુભવ કરતા અદ્વૈત છે? હવે અહીં દ્વૈત અને અદ્વૈત એ એક અવસ્થા છે, એ એક સ્થિતિનું વર્ણન કરી રહ્યું છે કે અદ્વૈત જ્યારે બોલી રહ્યા છીએ તો એનો કહેવાનો અર્થ છે કે સમગ્ર અસ્તિત્વમાં અનુભવ કરતા અને અનુભવ બે જ જોવા મળે છે. ત્રીજો કોઈ પ્રકાર જોવા નથી મળતો. અને અસ્તિત્વમાં જ્યારે બધું એક થઈ જાય છે, એટલે કે અનુભવ અને અનુભવ કરતા એક થઈ જાય છે, કોઈ કહેવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી, કોઈ જાણવા વાળું નથી, તો આપણે એને કહીએ છીએ અદ્વૈતની સ્થિતિ, કે એક જ થઈ ગયું છે. હવે અહીંયા કશું જ નથી જે ભાગ પાડી શકાય કે આ અનુભવની શ્રેણી છે અને આ અનુભવ કર્તાની શ્રેણી છે, એવું ભાગ પાડી શકાય એવું કશું જ નથી. અને દ્વૈતની અવસ્થા એટલે કે દરેક વસ્તુ બે ભાગમાં જોવા મળશે, અથવા તો અનુભવ કરતા અથવા તો અનુભવની શ્રેણીમાં. તો જ્યારે ભાગ રૂપે જોવા મળે છે તો એને દ્વૈતની અવસ્થા કહીએ છીએ. તો શું અનુભવ કરતા અદ્વૈત છે? તો વાક્ય થોડું વિચિત્ર છે, તેનો જવાબ આપવો અઘરો છે કે અનુભવ કરતા એ કોઈ અદ્વૈત નથી. અદ્વૈત એ એક અવસ્થા છે જ્યાં ના અનુભવ કરતા છે ના અનુભવ છે, બંનેનો વિલય થઈ ગયો છે, બંને ભળી ગયા છે એકબીજામાં, કોઈ પૂછવા વાળું કે કહેવા વાળું નથી. અને આને ગુરુજીએ અનુભવ ક્રિયા નામ આપ્યું છે કે અનુભવ ક્રિયા માત્ર છે, અદ્વૈત એ એક અવસ્થા છે. બરાબર. હા, આને હું થોડુંક એ રીતે કહેવા માંગુ છું કે શું અનુભવ કરતા અદ્વૈત છે? તો અદ્વૈતનો અર્થ આપણે એવો કરીએ છીએ કે બે નથી. અદ્વૈત એટલે બે નથી. તો હવે શું અનુભવ કરતા અદ્વૈત છે? તો જ્યારે આપણે કહીએ છીએ કે મને કોઈ અનુભવ થઈ રહ્યો છે, તો મને જે અનુભવ થયો એ અનુભવ કરતા ના પડદા ઉપર, બેકગ્રાઉન્ડ ઉપર અનુભવ કરતાના લીધે અનુભવ થઈ રહ્યો છે. અનુભવ કરતા ના હોય તો ન અનુભવ છે, અનુભવ નથી. એમ અનુભવ કરતા ના લીધે જ અનુભવ થાય છે. એટલે આ શું છે? અનુભવ કરતા એમાં બે છે. અનુભવ કરતાનો તમે કહી રહ્યા છો એનો મતલબ એક કહેવા વાળો ત્યાં છે, એક અનુભવ કરવા વાળો ત્યાં છે. એનો મતલબ અનુભવ છે અને અનુભવ કરતા છે, બે છે. એટલે એ દ્વૈતની સ્થિતિ થઈ ગઈ, કેમ કે એમાં બે છે. તમે કીધું એટલો મતલબ, તમે કીધું એનો મતલબ તમને અનુભવ થયો. તમને અનુભવ થયો એનો મતલબ કે તમને અનુભવ થયો અનુભવ કરતાના લીધે થયો. તો બે જણ છે ત્યાં, એક અનુભવ છે, એક અનુભવ કરતા છે. એટલે આ જ્યાં પણ અનુભવ કરતા હશે એ દ્વૈતની સ્થિતિ હશે, એમાં બે હશે. પણ અદ્વૈત વાળી જે સ્થિતિ છે, જેને ગુરુજીએ, જેને શ્રુતિજાજીએ કહ્યું કે અનુભવ ક્રિયા, એ અદ્વૈતની સ્થિતિ છે કે જેના અંદર અનુભવ અને અનુભવ કરતા બે અલગ નથી પાડી શકાતા, એ બંને એક થઈ ગયા છે. જેવી રીતે પાણીના અંદર શાહી નાખી દઈએ તો પાણીના શાહી બધું એક થઈ જાય. હવે શાહીને આપણે અલગ નથી કરી શકતા, પાણીને અલગ નથી કરી શકતા, બે એક જ થઈ ગયું છે. તો શું પાણીમાં શાહી નથી? હા છે, પણ અલગ નથી થઈ શકતું. એવી જ રીતે તો પછી એવું કીધું કે તો બે છે એવું પૂછે છે, તો કે ના, બે નથી. જવાબ શું આપ્યો? બે નથી. પણ શું બે છે ત્યાં? હા છે બે, પણ બે અલગ નથી કરી શકાતા. હવે બે એક થઈ ગયા છે. એટલે એ જે સ્થિતિ છે અદ્વૈત,
કે જેમાં બે હોવા છતાં પણ અલગ નથી, બે સાથે જ છે, એને અલગ નહીં કરી શકાતા. તો આ જે અનુભવ કરતા છે, જેનો અનુભવ થઈ રહ્યો છે, એ દ્વૈતવાળી સ્થિતિ થઈ ગઈ. પણ જો અદ્વૈતની સ્થિતિ છે કે જેના અંદર અનુભવ કરતા અને અનુભવ એને અલગ નથી કરી શકાતા, એને અનુભવ ક્રિયા કહી દીધી છે આપણામાં જ્ઞાન દીક્ષા કાર્યક્રમમાં, એને અલગ નથી કરી શકાતા. એ અદ્વૈતની સ્થિતિ છે જેમાં કોઈ અનુભવ નથી. અગર અનુભવ છે તો અનુભવ કરતા બી છે, તો એ દ્વૈતની સ્થિતિ થઈ ગઈ. અદ્વૈત એ દ્વૈતની સ્થિતિ, અને અદ્વૈતમાં કોઈ અનુભવ નથી. એટલે એક એક જ છે, કેવલ કહેવા માટે એક છે, એકતા છે. પ્રશ્ન નંબર 13 પર જઈએ. હમ. અનુભવ કરતા ચિત્ત પર કેવી રીતે નિયંત્રણ મેળવી શકે? તો અહીં પણ બહુ મોટું અજ્ઞાન છે કે અનુભવ કરતા કંઈ કરી રહ્યો છે, તેનામાં કોઈ જાતનું પરિવર્તન છે જે એ કરી રહ્યો છે. તો વારંવાર આ જ વસ્તુ સામે આવી રહી છે. આ બધાએ યાદ રાખવી જોઈએ ને આના ઉપર મનન કરતા રહેવું જોઈએ કે અનુભવ કરતામાં કોઈ પરિવર્તન નથી. તે કશું જ કરી રહ્યો નથી. તેને કંઈ જ કરવાની કોઈ જ પ્રકારની ઈચ્છા કે વૃત્તિઓ એનામાં નથી. તો એ કોઈ પણ ચિત્ત પર કોઈ નિયંત્રણ મેળવી જ રહ્યો નથી. અનુભવ કરતા ચિત્ત પર નિયંત્રણ નથી કરતો, તો પ્રક્રિયાની તો વાત જ નથી કે કેવી રીતે કરી રહ્યો છે. અનુભવ કરતામાં કોઈ પણ વૃત્તિ નથી. ચિત્ત એ પોતે એક અનુભવ છે. તો અનુભવ કરતામાં કોઈ પરિવર્તન નથી, તેનામાં કોઈ વૃત્તિ નથી, એ કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ક્યાં પણ કરી રહ્યો નથી. અને કેવી રીતે કરી રહ્યો છે તે તો સવાલ જ નષ્ટ થઈ ગયો છે. તમે બરાબર કીધું કે અનુભવ કરતા માં કોઈ પરિવર્તન નથી, અને અનુભવ કરતા અકર્તા છે. કેમ કે પરિવર્તન નથી તો કરવા વાળો પણ નથી. અકર્તા એનું ગુણ છે અનુભવ કરતાનો. તો જે કોઈ કશું કરતો જ ના હોય, એ નિયંત્રણ કરવાનું ના, અનુભવ કરતા પાસે ના આંખો છે, ના કાન છે, ના કશી ઇન્દ્રિયો નથી. એ શરીરમાં છે, અને એ શરીર જેવું શરીર છે એવું અનુભવ કરતા અનુભવ કરી રહ્યો છે. અગર એક પથ્થર છે તો પથ્થરને કોઈ આંખ કાન નાક નથી, પણ એ પણ અનુભવ કરી રહ્યો છે. હવે એ અનુભવ કેવો કરી રહ્યો છે? તો પથ્થરનું જે સિસ્ટમ છે, જે તંત્ર છે પથ્થરનું, એવો અનુભવ કરતા એને અનુભવ કરી રહ્યો છે. એક ગાયના શરીરમાં અનુભવ કરતા ગાયનો અનુભવ લઈ રહ્યો છે. એક માણસને શરીરનો અનુભવ કરતા માણસના શરીરનો ઇન્દ્રિયોથી જે બધા અનુભવ થાય છે એ લઈ રહ્યો છે. પણ વાસ્તવિકતામાં શું એ અનુભવ કરી રહ્યો છે? નથી કરી રહ્યો, કેમ કે એ અકર્તા છે. કેમ કે અનુભવ કરે તો કંઈક આગળની પ્રક્રિયા થાય, કે અનુભવ થયો પછી જ્ઞાન થયું ને પછી સ્મૃતિ બનીને જે આપણામાં થઈ રહ્યું છે. અનુભવ કરતામાં એવું કોઈ પ્રક્રિયા નથી થતી. એટલે અનુભવ કરતા અકર્તા છે, નિર્ગુણ છે. નિર્ગુણ એટલે એનામાં કોઈ ગુણ જ નથી, કોઈ પરિવર્તન નથી તો કોઈ ગુણ બી નથી. એટલે આ બધા જે ગુણો છે આપણે યાદ રાખીશું તો આપણને ખબર પડશે કે અનુભવ કરતા એ નિષ્ક્રિય છે, કશું જ નથી. પણ હા, એના હોવાથી બધું જ થઈ રહ્યું છે. જેવી રીતે પડદા ઉપર પડદો પોતે કશું નથી કરી રહ્યો, પણ એના હોવાથી જ બધા દૃશ્યો ઉપસે છે, દેખાય છે બધું. પ્રશ્ન 14 આગળ વધીએ. અનુભવ કરતા અને સમય વચ્ચે શું સંબંધ છે? ફરીથી એ જ વાત આવી રહી છે. અનુભવ કરતામાં કોઈ પરિવર્તન નથી, તો સમયની અવધારણા જે છે તે પરિવર્તનને દર્શાવે છે. સમય પોતે એક અવધારણા છે. એ છે નહીં, બસ માપદંડ પ્રમાણે જોવા પ્રમાણે એને બનાવી દેવામાં આવી છે. તો સમય એક અવધારણા છે કશા પરિવર્તનને માપવાની. જેમ કે તમે એક બી જમીનમાં વાવો છો તો એમાંથી જે વૃક્ષ બને છે,
તો એ તમે સમયમાં માપી શકો છો. એને જોઈ શકો છો કે આટલું મોટું થયું, આટલું મોટું થયું. તો એ સમય એક અવધારણા છે જે પરિવર્તન બીજમાંથી વૃક્ષરૂપી થઈ રહ્યું છે, તેને જોવાની, માપવાની. તો અનુભવ કર્તામાં કોઈ પરિવર્તન નથી, તો એને સમય સાથે સંબંધિત બનાવી જ ન શકાય. તેની સાથે એનો કોઈ સંબંધ નથી. કે એ શું એનો કોઈ જન્મ થયો છે, શું એ મોટો થઈ રહ્યો છે, કાલે શું એ ઘરડો થશે યા મૃત્યુ પામશે, કેટલા સમયથી છે, કેટલા સમય પછી એ નષ્ટ થશે. આ બધી જ અવધારણાઓ મિથ્યા છે, કારણ કે સમય એ પરિવર્તનને માપવાનું સાધન છે, એક અવધારણા છે, અને અનુભવ કર્તામાં કોઈ જ પરિવર્તન નથી. તો સમય સાથે એને સાંકળવું, જોવું, એ સાવ નક્કામું છે, તેનો કોઈ અર્થ નથી બનતો. તો સમય અને અનુભવ કર્તા વચ્ચે કોઈ સંબંધ નથી. જી બરાબર છે. કોઈને કોઈ પ્રશ્ન હોય તો મૂકી શકે કે કોઈ સ્પષ્ટતા નથી થઈ રહી તો પૂછી હા શકે. હા, અહીંયા બોલવાથી જ તમારું જ્ઞાન ખુલશે. એ ખૂબ જ જરૂરી છે. સત્સંગનું કામ માત્ર ને માત્ર તમારું વિકાસ છે, તમારો વિકાસ છે. તમે બોલશો તો ખુલશો. અહીંયા તમને કોઈ પણ રીતે નાપતોલ કરવામાં નહીં આવે કે તમને જ્ઞાન નથી, કે થઈ ગયું છે તો અરે વાહ, કે નથી તો તમે પાછળ છો. એવું કોઈ નાપતોલ નહીં કરવામાં આવે. બને ત્યાં સુધી બોલવાનો પ્રયત્ન કરો. 1 કે 2 લીટીમાં બી બોલવાનો પ્રયત્ન કરો. તેનાથી તમને જ ઘણો ફાયદો થશે. નીકળતો હવે સુમન ઘેર ઘડી વાર નીરોબેન, શું કહો છો તમે? નૂરીબેન, તમે શું કહી રહ્યા છો? ઠીક છે. નૂરીબેન, તમારો અવાજ નથી આવતો, કપાઈ જાય છે. પણ કોઈ બી પ્રશ્ન હોય, કંઈ બી જિજ્ઞાસા ઊભી થાય તો જરૂરથી પૂછશો. અને જો અમારા કહેવામાં કોઈ પોઈન્ટ રહી જતો હોય કે આ જોડવા જેવું છે, તો એ બી તમે કહી શકો છો. પ્રશ્ન 15, અનુભવ કર્તા અને શરીર એકબીજા ઉપર નિર્ભર શા માટે છે? ફરીથી એના એ જ પ્રશ્ન આવી રહ્યા છે. તો બહુ સરળતાથી સમજી શકાય છે કે કોઈ નિર્ભરતા નથી. અનુભવ કર્તામાં કોઈ પરિવર્તન નથી. એને કોઈ પરિવર્તન અનુભવ લેવાની કોઈ પણ જરૂર નથી. એનામાં કોઈ બદલાવ નથી. એ કોઈ પણ શરીરના કોઈ ભાગ પર નથી, ભાગની અંદર નથી. તો એની શરીર પર કોઈ નિર્ભરતા નથી. અનુભવ કરતા એ શરીર પર નિર્ભર નથી. આપણને લાગે છે એવું કે શરીર પર ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો દ્વારા અનુભવ આવે છે, તો જ અનુભવ કર્તાને અનુભવ થઈ રહ્યા છે. તો એવું એવું કહેવું એ અજ્ઞાનથી ભરેલું છે. અનુભવ કરતા કોઈ શરીર પર નિર્ભર નથી. બધા શરીરો અનુભવ કર્તાની પૃષ્ઠભૂમિ ઉપર પ્રતીત થઈ રહ્યા છે કે હા, શરીર રૂપી કોઈ રચના છે, જેના દ્વારા અનુભવ કર્તાને અનુભવ થઈ રહ્યા છે. પણ ના એણે કોઈ શરીર ધારણ કર્યા છે, ના એની શરીર પર કોઈ નિર્ભરતા છે. જી બરાબર, તમે બધા પોઈન્ટ લઈ લીધા. ઠીક છે, તો આગળ વધીએ. પ્રશ્ન નંબર 16, અહંકાર શું છે અને તે કેવી રીતે અનુભવ કરતા બની જાય છે? તો આગળ આના જેવો જ એક પ્રશ્ન આવી ગયો છે કે અહંકાર એ ચિત્તની એક વૃત્તિ છે, જે હું અને મારું દર્શાવ્યા કરતી હોય છે. અને જ્યારે અજ્ઞાનનો નાશ થાય છે, તો શરૂઆતમાં એ અનુભવ કર્તા ઉપર પોતાનું પ્રક્ષેપણ કરે છે, અને અનુભવ કર્તાને હું છું એવી રીતે દર્શાવે છે.
તો અહંકાર એ એક ચિત્તની વૃત્તિ છે જે બધી જગ્યાએ ફરી રહી છે, જે ઉત્તરજીવિતા આધારિત જીવન છે તેમાં એ ફરી રહી છે, યંત્રવત છે. અને ક્યારેક અનુભવ કરતા ઉપર આવીને પણ કહે છે કે હું અનુભવ કરતા છું, પણ એનાથી એ કંઈ બની નથી જતી કે અનુભવ કરતા પહેલા નહોતો અને હવે આવ્યો છે અને હવે અહંકાર વૃત્તિની હેઠળ બની ગયો છે, એવું કોઈ નથી, કોઈ ક્રિયા નથી. અનુભવ કરતા તો નિત્ય છે, હંમેશા છે. બસ વૃત્તિ ચાલી રહી છે, એ ક્યારેક આવીને એવું કહે છે કે હું અનુભવ કરતા છું, પણ એમાં પણ હજી ઘણું અજ્ઞાન છે કે એ તો પોતે એક સ્વયં અનુભવ છે, પોતે એક વૃત્તિ માત્ર છે જે કહી રહી છે કે હું અનુભવ કરતા છું. પણ અનુભવ કરતા તો હોવાપણું માત્ર છે કે એ છે જ, હંમેશા છે, એ નિત્ય જ છે. એ વૃત્તિ હશે તો પણ છે અને વૃત્તિ નહીં હોય ત્યારે પણ છે. બસ પ્રતીત થાય છે વૃત્તિ દ્વારા કે હા હવે અનુભવ કરતા આવ્યો છે, પણ એવું કંઈ છે નહીં. અનુભવ કરતા હંમેશા નિત્ય છે. તો અનુભવ કરતા કોઈ પણ રીતે કંઈ બની નથી જતો, યા કોઈ વસ્તુ યા વ્યક્તિ યા જીવ, કોઈ જે પહેલા જીવ હતો અને હવે એ અનુભવ કરતા બની ગયો છે, તેવું નથી. અનુભવ કરતા સ્વયં પ્રકાશિત છે, પહેલેથી જ છે. કયો 15 નંબરનો પ્રશ્નનો જવાબ આપ્યો તમે? સોલ અહંકાર 16. શું છે અને કેવી રીતે અનુભવ કરતા બની જાય છે. અચ્છા. હા. અહંકાર શું છે અને તે કેવી રીતે અનુભવ કરતા બની જાય છે? હમ બરાબર. હા. અહંકાર વૃત્તિ છે અને તે હા. કશું બની નથી જતી, તે પોતે એક અનુભવ માત્ર છે. અનુભવ એટલે કરતા આ સ્વયં પ્રકાશિત છે. હા, સરસ. એટલે આ જે તમે કીધું ને એનું એટલે આ છે ને એક પેલું બ્રહ્મ વાક્ય છે, અહમ બ્રહ્માસ્મિ, કે હું જ હમ બ્રહ્મ છું. એ હમ બહુ અંતિમ સ્થિતિ છે અને એ જે સાધક ના કહેવાય. હવે જે બ્રહ્મ છે એ જે બોલી રહ્યો છે કે અહમ બ્રહ્માસ્મિ, એ હવે એને પોતે નથી ખબર કે હું બોલી રહ્યો છું. એનાથી સ્વયં એ હમ મોઢામાંથી સ્ફુરિત થઈ રહ્યું છે, સ્વયં સ્ફુરિત છે. એ જો હમ એને હમ એવું ખબર પડે કે હું છું અને હું બ્રહ્મ છું, તો પછી એ હમ અહમ છે કે જે અનુભવ કરતા બનીને બોલી રહ્યો છે. એટલે હમ હમ એ અસત્ય વાત થઈ ગઈ, એમાં દોષ છે. હમ પણ એ બહુ અંતિમ સ્થિતિ છે અહમ બ્રહ્માસ્મિની, કે હા, હું જ બ્રહ્મ છું. આ તમે ઘણું તો સરસ કહ્યું. ગુરુજીએ પણ ક્યાંક કહ્યું છે કે જ્યારે આ અહમ વૃત્તિ, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું આ દેશનો નાગરિક છું, હું આ ધર્મથી સંકળાયેલો છું, આ જે માન્યતાઓથી ઉપર ઉઠીને જ્યારે પહેલી વાર અહમ વૃત્તિ એવું કહે છે કે હું અનુભવ કરતા છું, તો પણ એ ઘણું સારું છે. અહમ વૃત્તિ તો છે જ, એમાં હજી જ્ઞાનની સંપૂર્ણતા નથી, પણ ઘણી ઉચ્ચ અને સૌથી સારી સ્થિતિમાં અહમ છે કે હવે તેને જ્ઞાન થઈ ગયું છે કે જે જૂની માન્યતાઓને ધારણ કરેલી હતી તે હવે નથી. તો ઘણી ઉચ્ચ અવસ્થા છે, સૌથી ઉપરની અવસ્થા છે જ્યારે એ બોલી રહ્યો છે કે હું અનુભવ કરતા છું. તો ખૂબ સરસ કહ્યું તમે વેદિકાજી. આગળનો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 17. અનુભવ કરતાને ચિત્ત સિવાય બીજા ક્યાં અનુભવ મળે છે? તો અહીં એક મૂળ જ્ઞાન છે કે આપણને જે કંઈ પણ અનુભવ થઈ રહ્યા છે તે બધા ચિત્તના જ અનુભવ છે. ચિત્ત સિવાય કોઈ અનુભવ જ નથી. ચિત્ત એક રચના છે, અનુભવો દ્વારા બનેલી, એક સુસંયોજિત, સુયોગ્ય રીતે ગોઠવેલી એક રચના છે. અનુભવો સ્મૃતિમાં સંગ્રહિત થાય છે અને એ સ્મૃતિ દ્વારા સ્મૃતિના જ અનુભવોનું આપણને અનુભવ થાય છે. જે બી અનુભવ છે તે સ્મૃતિના જ છે અને એ
સ્મૃતિ કઈ રીતે કાર્ય કરી રહી છે, વિભિન્ન સ્તર પર, વિભિન્ન રીતે, વિભિન્ન સમય પર, જે કઈ પણ અવધારણાઓ છે, જે કાર્ય કરવાની તેની ગતિ છે, જે પ્રક્રિયાઓ છે, તેને આપણે ચિત્ત કહ્યું છે. તો દરેક અનુભવ ચિત્તના જ અનુભવ છે અને આપણને દરેક અનુભવ ચિત્તના જ થઈ રહ્યા છે. ચિત્ત સિવાય બીજા કોઈ અનુભવ જ નથી. તો હા, કહી શકાય કે અનુભવ કરતાને ચિત્ત સિવાય બીજા કોઈ જ અનુભવ નથી થતા. અનુભવ બધા ચિત્તના જ અનુભવ છે. આમાં થોડું આ પ્રશ્નને આપણે આ રીતે જોઈએ કે અનુભવ કરતાને ચિત્ત સિવાય બીજા કયા અનુભવ મળે છે. તો આમાં એક માન્યતા એ પણ દેખાઈ રહી છે પ્રશ્નમાં કે અનુભવ કરતાને કોઈ અનુભવ મળે છે એવું કહેવા માંગે છે. તો અનુભવ કરતાને કોઈ બી અનુભવ નથી મળતા. જો અનુભવ કરતાને કોઈ અનુભવ મળે છે તો એનો મતલબ કે એ ચિત્ત જ છે, કે ચિત્ત જ અનુભવ કરે છે, ચિત્તનો જ અનુભવ કરે છે. પણ એ અનુભવ કરવાની જે શક્તિ છે એ અનુભવ કરતાથી મળે છે. પણ અનુભવ કરતાને કોઈ સુખ અને દુઃખ કે સારું કે ખોટાનો કશાનો અનુભવ નથી થતો. એટલે અનુભવ કરતાને કોઈ અનુભવ નથી થતો. ચિત્ત સિવાય ચિત્તનો જ્યારે પણ આપણે અનુભવ. એવું કહીએ હા. કે અનુભવ કરતાને કોઈ અનુભવ નથી થતો અને જ્યારે એવું પણ કહીએ કે બધા જ અનુભવ કરતાને થાય છે, તો એ બંને જ વાક્ય સાચા છે. આ એના અમ, જેવું જ છે કે એક કોઈ ફ્રીક્વન્સી છે રેડિયોની, એના ઉપર હું કોઈ એક ફ્રીક્વન્સી સેટ કરું રેડિયોને અને એના ઉપર સુંદર ગીત વાગે, અને પછી એવી ફ્રીક્વન્સી છે કે જ્યાં આગળ બધી આવૃત્તિઓ મળી ગઈ છે તો મને કંઈ જ નથી સંભળાતું, માત્ર શોર બકોર સંભળાય છે. એટલે કે માનો 100 ગીતો એક સાથે વાગે તો ત્યાં શોર બકોર છે, પણ છે તો ખરું, એ પણ અનુભવ છે. જ્યારે એક વાગી રહ્યું છે તો પણ અનુભવ છે અને 100 વાગી રહ્યા છે એક સાથે તો પણ અનુભવ છે. તો બધા જ અનુભવ કરતાને થાય છે, પણ એમાં એ એવી રીતે નથી જોઈ શકાતું કે એને શું અનુભવ થાય છે. પણ આપણે એવી જ રીતે કહીએ કે બધા જ અનુભવ કરતાને થાય છે, તો એ પ્રમાણે પણ સત્ય છે. એટલે મને એવું લાગે છે કે આપણે સિનેમાનો જે પડદો હોય ને એને આપણે એક્ઝામ્પલ લઈએ ને તો બહુ ક્લિયર થઈ જાય કે પડદાને કોઈ અનુભવ નથી થતો. અગર બોમ્બ બ્લાસ્ટ બી થાય છે તો એના પડદા ઉપર થાય છે, એના લીધે થાય છે. એ છે તો છે, પણ બોમ્બ બ્લાસ્ટ બી એના લીધે થાય છે. પડદો ના હોય તો બોમ્બ બ્લાસ્ટ બી ના હોય. તો પણ એટલે શું બોમ્બ બ્લાસ્ટ થી પડદો ઉડી જાય છે? એ નહીં ઉડી જાય, એ નિર્લેપ છે. એનામાં એ નિરાકાર નિર્લેપ છે, શૂન્યતા છે. ત્યાં કશું છે જ નહીં. શું બગાડવાનું હતું બોમ્બ બ્લાસ્ટ કે પરમાણુ બોમ્બ? શું બદલવાનો હતો? કશું જ નથી કરવાનો. તો અનુભવ કરતાને શું છે કે એ બધા અનુભવોનો સાક્ષી છે. બધા અનુભવો એના લીધે થાય છે, પણ એને કોઈ અસર નથી કરતી કે બોમ્બ બ્લાસ્ટ થયો તો એ ઉડી ગયો કે ના, એવું કશું જ નથી થવાનું. એના લીધે બધા થાય છે, પણ શું થાય છે એને નથી થતી અસર કશી, નિર્લેપ છે. તો એટલે તમે જે કહ્યું ને આ વાત, એ બંને સાચી છે. હવે બંનેને તમે જ્યારે મનન કરશો ને એટલે એ બંને વસ્તુઓ તમારે ભેગી થવા માંડશે. તમે એક નિષ્કર્ષ ઉપર પહોંચશો કે શું હકીકત છે. એટલે આ બધી વાતો છે ને તમને આપણે સંકેત કરી રહ્યા છીએ. હવે જે મનન કરે ને પછી એ કોઈ એક પોઈન્ટ ઉપર પહોંચે કે અચ્છા આવું છે એમ. બરાબર છે. તો બધાએ આ વાત પર મનન કરવું જોઈએ. આપણે ક્યાં હતા? હા, આપણે પ્રશ્ન નંબર 18 પર હતા. કઈ સ્થિતિઓમાં અનુભવ કર્તાનો અભાવ જોવા મળે છે? કઈ એવી સ્થિતિ છે જ્યાં અનુભવ કર્તાનો અભાવ હોય?
કોઈ પણ નહીં. દરેક સ્થિતિ, જ્યારે સ્થિતિ કહીએ છીએ ત્યાં તો અનુભવ અને અનુભવકર્તા બંને પહેલેથી જ હાજર છે. કોઈ પણ એવી અવસ્થા કે સ્થિતિ નહીં હોય કે જ્યાં અનુભવ હશે પણ એનો અનુભવ કરતા નહીં હોય, અથવા તો અનુભવ કરતા હાજર હોય અને સામે કોઈ જ અનુભવ ના હોય, એવી કોઈ પણ સ્થિતિ નથી. ઉદાહરણ માટે ઘણી બધી સ્થિતિઓ લઈ શકીએ છીએ કે સ્વપ્ન અવસ્થા, નિંદ્રા અવસ્થા. તો આ બધાની સ્મૃતિ ન હોઈ શકે પણ અનુભવ પણ ત્યાં છે અને અનુભવ કરતા પણ ત્યાં છે. તો અનુભવ કરતાનો અભાવ એ શક્ય જ નથી. અને જ્યારે કોઈ કહે છે કે આ અનુભવ છે પરંતુ ત્યાં અનુભવ કરતા નથી, તો ત્યારે પહેલેથી જ જુઓ ત્યાં એનો દ્રષ્ટા હાજર છે. કારણ કે એ બોલનાર વ્યક્તિ જ એનો અનુભવ કરી રહ્યો છે. ત્યારે તો એ કહી રહ્યો છે કે અહીં અનુભવ છે પણ અનુભવ કરતા નથી. તો એવી કોઈ પણ સ્થિતિ શક્ય જ નથી કે જ્યાં અનુભવ હોય અને અનુભવ કરતાનો અભાવ હોય. જી, તમે બરાબર કીધું. પ્રશ્ન નંબર 19. અનુભવ કરતા શરીરને કેવી રીતે નિયંત્રિત કરે છે? ફરીથી એ જ પ્રશ્ન છે કે અનુભવ કરતાને કોઈ નિયંત્રણ કરતું નથી એ કશે નિયંત્રણ કરતો. એનામાં કોઈ ઈચ્છા નથી, કોઈ વૃત્તિ નથી, કોઈ પરિવર્તન નથી. તો અનુભવ કરતા કોઈ શરીરને નિયંત્રિત નથી કરતો. આ પ્રશ્ન વારંવાર મોટા ભાગે એટલે આવે છે કે લોકોમાં આ એક માન્યતા છે કે જ્યારે મને જ્ઞાન થશે અને હું અનુભવ કરતા બની જઈશ તો મારું જીવન સુંદર થઈ જશે, મારું શરીર સુંદર થઈ જશે, હું બધું નિયંત્રિત કરી લઈશ. કારણ કે અનુભવ કરતાની પૃષ્ઠભૂમિ ઉપર બધા અનુભવ ચાલી રહ્યા છે ને, તો હું અનુભવ કરતા બની જઈશ તો બધું સરસ કરી લઈશ. પણ એવું શક્ય નથી, એવું છે જ નહીં. તો અહીં જ્ઞાનમાં બહુ મોટી ભૂલ છે કે અનુભવ કરતામાં કોઈ ઈચ્છાઓ કે વૃત્તિઓ છે કે જે કંઈ પણ નિયંત્રણ કરશે. એ દ્રષ્ટા માત્ર છે, એ બસ જોઈ રહ્યો છે, એમાં કોઈ વૃત્તિ નથી. જી, બરાબર છે. તો માન્યતાને હટાવી જરૂરી છે. અહીં પ્રશ્ન 20 તરફ જઈએ. શું બધા જીવોમાં અનુભવ કરતા છે? સત્ય કે અસત્ય? તો ફરી એ જ વાત છે કે બધા જીવોમાં અનુભવ કરતા નથી. અનુભવ કરતાની પૃષ્ઠભૂમિ ઉપર આ બધા જીવો, આ બધા જ અનુભવો દેખાઈ રહ્યા છે. અનુભવ કરતા સ્થિર છે અને આ અનુભવો જે જીવરૂપી દેખાઈ રહ્યા છે તે આવતા અને જતા અનુભવ માત્ર છે. અનુભવ પરિવર્તનશીલ છે એટલે અસત્ય છે, અને અનુભવ કરતામાં કોઈ પરિવર્તન નથી, નિત્ય છે એટલે એ સત્ય છે. તો બધા જીવોમાં અનુભવ કરતા નથી. અનુભવ કરતાની પૃષ્ઠભૂમિ ઉપર બધા જીવો પ્રતીત થઈ રહ્યા છે કે જે છે નહીં, જે અસત્ય છે. પ્રશ્ન નંબર 21. હું અનુભવ કરતા છું, આ કહેવું અહંકાર વૃત્તિ છે, સાચું કે ખોટું? હા, બિલકુલ સાચું છે કે જ્યારે હું શબ્દ લગાવવામાં આવે છે કે હું છું, મને જ્ઞાન છે, હું છું, તો જ્યારે હું કહીને કહેવામાં આવે છે તો આ અહંકાર જ છે. અહંકાર વૃત્તિ દરેક સાથે, દરેક સ્થિતિ સાથે પોતાનું તાદાત્મ્ય કરે છે, જોડાઈ જાય છે. તો જ્યારે જ્ઞાન થાય છે તો અહીં હું ની સ્થિતિ અહંકાર ઉપર આવી જાય છે, અને એ અહંકારની સ્થિતિ અનુભવ કરતા ઉપર આવી જાય છે કે હું અનુભવ કરતા છું.
પણ સૌથી સારી સ્થિતિ છે જે હમણાં આપણે વાત કરીએ એમ કે જ્ઞાનની શરૂઆતની સૌથી સારી સ્થિતિ છે કે અહંકાર હવે નીચલું માન્યતાઓ ત્યાગીને જ્ઞાન તરફ આગળ વધી રહ્યો છે અને હું અનુભવ કરતા છું તેવું બોલી રહ્યો છે, પણ છે તો જી વૃત્તિ. હમ પ્રશ્ન નંબર 22, અનુભવ કર્તાના વિશ્લેષણનું શું પરિણામ મળે છે? તો અનુભવ કર્તાના ઉન્નત વિશ્લેષણનું અંતમાં જે એના ગુણો મળે છે એ જ એનું બધું પરિણામ છે. હજી ઘણું વિસ્તૃત છે ને એના ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે કે તેનો નથી જન્મ થયો, તો જન્મ નથી થયો તો તેનું મૃત્યુ નથી થવાનું, તો તે અજર છે, અમર છે, તેમાં કોઈ પરિવર્તન નથી, તો એ નિર્ગુણ છે, તેનો કોઈ આકાર નથી, અનુભવ કરતાનો કોઈ આકાર નથી. જો હોતો તો દેખાઈ જતો તો અનુભવ થઈ જતો. તો અનુભવ કરતા એ કોઈ અનુભવ નથી એટલે એનો કોઈ આકાર નથી, તો એ નિરાકાર છે. પછી એને સમય સાથે નથી જોડી શકાતો કે ક્યારે આવ્યો અને ક્યાં જશે, ક્યારે સંપૂર્ણ થઈ જશે યા નાશ થઈ જશે. તો સમયની અવધારણા પણ એના સાથે નથી લાગતી, તો કહી શકાય કે અનુભવ કરતા નિરંતર છે. ક્યાં છે? તો સર્વવ્યાપી છે. કારણ કે જે પણ અનુભવની તમે વાત કરશો તો તેની પૃષ્ઠભૂમિ એ અનુભવ કરતા જ હશે. તો એ બધે જ છે, નિરંતર છે. પણ આ બધું જ જ્ઞાન જ્યારે ઉન્નત વિશ્લેષણનું આપણે જોઈ રહ્યા છીએ તો જુઓ નકારાત્મક રૂપમાં થશે. જવાબ નહીં મળે કે તે શું છે કે કેવો છે, બસ એ જવાબ મળશે કે એ શું નથી. નિરાકાર, નિરંતર, અજર, અમર, બધા નકારાત્મક શબ્દોમાં જ જવાબ મળશે કે એ શું નથી. તો અનુભવ કર્તાનું આ વિશ્લેષણ છે, એનું આ પરિણામ છે. અનુભવ કયું 22 નંબરનો પ્રશ્ન છે? એટલે આમાં મને લાગે છે કે ગુરુજીએ એક શબ્દ યુઝ કર્યો છે, સચ્ચિત આનંદ અનુભવ કરતા માટે. સચ્ચિત અને આનંદ એ ત્રણ, એટલે બધા વિશ્લેષણ બધું કરી લીધું અને એના પછી એમને કીધું કે આપણે એક લાઈનમાં એનું કરીએ કે અનુભવ કરતા શું છે, તો આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે સચ્ચિત અને આનંદ છે, એ જ મારું સ્વરૂપ છે. હવે એનું આપણે જયારે વિશ્લેષણ કરીએ કે સચ્ચિત અને આનંદ, તો તમે જેવું કહ્યું કે બધા નકારાત્મક ગુણો છે, આમાં બી નકારાત્મકતા આવે છે જો આપણે થોડુંક એને મનન કરીએ તો. કે જેવી રીતે સત, તો સતનો મતલબ છે કે જેમાં કોઈ પરિવર્તન નથી, હંમેશા એક જેવું, નિત્ય, જેનામાં કોઈ પરિવર્તન નથી, હંમેશા એક જેવું. તો આ એક શું ગુણ થયો કે એમાં કોઈ પરિવર્તન નથી, કોઈ ચેન્જીસ નથી, એઝ ઇટ ઇઝ, એકદમ ઠહેરાવ, શાંતિ, મૌન, એક સરખું, એ એનો ગુણ છે. એટલે સત. પછી બીજું છે ચિત્ત. ચિત્ત એટલે જ્ઞાન હોવું તમને, એટલે તમને એના લીધે, એના હોવાથી તમને બધી વસ્તુઓનું જ્ઞાન થાય છે. તો એ શું જ્ઞાન અનુભવ કરતા છે? ના, એ જ્ઞાન અનુભવ કરતા નથી, એ અનુભવ કરતાના લીધે તમને એ જ્ઞાન થાય છે કે આ જગત છે. અનુભવ તમને અનુભવ કરતાના લીધે થાય છે, પણ એ સ્વયં એ અનુભવ નથી. તો ચિત્તનો આપણો હોવાપણાનો એક સ્વભાવ છે કે તમે કશું જ નહીં કરો, તમારું ચિત્ત, તમારું મન, તમારું નિર્વિશેષ અવસ્થા, જેને સમાધિ અવસ્થા કહે છે, કે તમે એકદમ મૌન થઈને બેસી જાઓ કે જ્યાં તમને તમારા ચિત્તનું કોઈ હલનચલન નથી, શરીરનું પણ ભાન નથી, એકદમ નિષ્ક્રિય અવસ્થા છે. તો પણ તમને તમારા હોવાપણાનું જ્ઞાન છે કે હું છું, હજી હું છું. તો આ જે મારું હોવાપણું છે એ મને જ્ઞાન હંમેશા મારું રહે છે. તો આ એક છે ચિત્ત, કે જે તમારું હોવાપણું, તમે જ્યાં સુધી છો ત્યાં સુધી તમને જ્ઞાન હશે કે હું છું. અને ત્રીજું છે આનંદ, કે જેમાં આપણે આગળ વાત કરી કે આનંદ એ ગુણ છે કે જેમાં ના સુખ છે કે ના દુઃખ છે, કોઈ જાતનું કોઈ પરિવર્તન નથી,
એક સ્થિર સ્થિતિ છે, એક ઠહેરાવ છે, એક શાંતિ છે, એક મૌન છે, એટલે જેમાં કોઈ અનુભવ નથી. એટલે આ બધાના આધાર ઉપર પછી અનુભવ કરતાના ગુણો કે અનુભવ કરતા નિર્લેપ છે, અકર્તા છે, આ બધા ગુણો એના પરથી આગળ નીકળ્યા. એનું મનન કરવાથી આપોઆપ આવશે એ બધા ગુણો. પ્રશ્ન નંબર 23. આંખ વગેરે ઇન્દ્રિયો હોવા છતાં ન હોવા છતાં અનુભવ કરતાનો અનુભવ કેવી રીતે કરી શકો? તો અહીં પ્રશ્ન એવું પૂછવા માંગે છે કે શું અનુભવ કરતાનો અનુભવ ઇન્દ્રિયોને આધારિત છે? ઇન્દ્રિયો હોય તો જ અનુભવ થશે? જો ઇન્દ્રિયો નહીં હોય તો અનુભવ નહીં થાય? તો પ્રશ્નમાં ઘણી ભૂલો છે. કે પહેલી વાત તો એ કે અનુભવ કરતાનો અનુભવ શક્ય નથી. આપણને અનુભવ તેનો થાય છે જેમાં પરિવર્તન છે. ઇન્દ્રિયો પરિવર્તનને પકડે છે અને એ પરિવર્તનનો અનુભવ આપણને થાય છે. તો અનુભવ કરતામાં કોઈ પરિવર્તન નથી, તો એનો અનુભવ શક્ય જ નથી. અને બીજી રીતે એને જોવા જઈએ કે અનુભવ કરતાનો અનુભવ કરતા છે એ વાત જાણવી અગર જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો શું ઇન્દ્રિયો ઉપર આધારિત છે? ઇન્દ્રિયો હશે તો જ થશે? ના, અનુભવ કરતાનું હોવું પણ એ ઇન્દ્રિયો પર આધારિત નથી. તમે અત્યારે જ કરીને જોઈ શકો છો. આંખ, નાક, કાન બધું જે બી તમારી ઇન્દ્રિય છે, હાથ, સ્પર્શ, એનો કોઈ બી ઉપયોગ કરવાની જરૂર છે શું તમારે અનુભવ કરતાને જાણવા માટે? છતાં બી તમે જાણી શકો છો કે હું છું અનુભવ કરતા, એટલે કે મારું હોવાનું જ્ઞાન. તો મારું હોવાનું જ્ઞાન એ કોઈ ઇન્દ્રિયો ઉપર આધારિત નથી. ઇન્દ્રિયો ના હોય તો પણ જાણી શકાય છે કે હું તો છું. અને અનુભવ કરતાનો અનુભવ શક્ય નથી. બસ જ્ઞાન થઈ શકે છે કે હું છું. એટલે અનુભવ કરતાને સ્વયં પ્રકાશિત કહેવામાં આવ્યું છે કે એને કોઈ પ્રકાશની જરૂર નથી પડતી, એ સ્વયં પ્રકાશિત છે. બિલકુલ સહી. પ્રશ્ન નંબર 24. અનુભવ કરતાનો સૌથી મહત્વપૂર્ણ ગુણ કયો છે? અનુભવ કરતાનો સૌથી મહત્વપૂર્ણ ગુણ એ છે કે તેમાં કોઈ ગુણ જ નથી. નિર્ગુણ હોવું એ જ એનો સૌથી મોટો ગુણ છે. કારણ કે વાત બધી જ ત્યાં જ આવીને અટકે છે કે એમાં કોઈ પરિવર્તન નથી, તો એના કોઈ ગુણો જાણી નહીં શકાય. કારણ કે પરિવર્તન નથી તો અનુભવ નથી, અને અનુભવ નથી તો ત્યાં શું છે તે નહીં જાણી શકાય. માત્ર જવાબ નકારાત્મક આવશે કે તે નિર્ગુણ છે, નિરાકાર છે, નિરંતર છે. તો બધા ની વાળા જવાબ આવશે કે એમાં આ નથી, એનો કોઈ આકાર નથી, એનો કોઈ પ્રકાર નથી, તેમાં કોઈ રંગ નથી, કોઈ ગંધ નથી, તેનો કોઈ જન્મ નથી મૃત્યુ નથી, એ કોઈ સમયમાં છે કે આ સમયે છે ને હવે નથી, પ્રકટ છે ને પછી અપ્રકટ છે, એવું કશું જ નથી. કોઈ પણ પ્રકારનો ગુણ તેનામાં છે જ નહીં. નિર્ગુણ એનો સૌથી મહત્વપૂર્ણ ગુણ છે. પ્રશ્ન નંબર 25. હા બોલો, તમે કઈ ઉમેરવા માંગો છો? ના, તમે બરાબર કીધું. હું એ જ કહેવાની હતી કે નકારાત્મક કેવું જ હોય તો નકારાત્મક ગુણ જ આવશે. તો એનો મહત્વપૂર્ણ ગુણ તો એ જ છે, કંઈ ન હોવું, કોઈ ગુણ નથી, એ જ એનો ગુણ છે, નિર્ગુણ. પ્રશ્ન નંબર 25. જળ વસ્તુઓ જેમ કે પથ્થર વગેરે અનુભવ કરતા શા માટે નથી જોવા મળતો? જળ વસ્તુઓ જેમ કે પથ્થર વગેરેમાં અનુભવ કરતા શા માટે જોવા નથી મળતો?
અહીંયા એક હજી મોટી જ્ઞાન છે કે અનુભવ કરતા કોઈ વસ્તુ યા પથ્થર યા કોઈ શરીરમાં છે. અનુભવ કરતા કશામાં નથી. અનુભવ કરતા પૃષ્ઠભૂમિ છે અને એના ઉપર આ બધા વસ્તુ, પથ્થર, શરીર, જીવ જે બી તમે કહો એ દરેક પ્રકારના અનુભવ એ અનુભવ કરતાની પૃષ્ઠભૂમિ ઉપર દેખાઈ રહ્યા છે, પ્રતીત થઈ રહ્યા છે, જે છે નહીં, અસત્ય છે. માયા સંપૂર્ણ અસત્ય છે. દરેક અનુભવ અસત્ય છે. તો એ અસત્ય સત્યની ભૂમિ અનુભવ કરતા ઉપર પ્રતીત થઈ રહ્યા છે. તો અનુભવ કરતા કોઈની અંદર નથી. અનુભવ કરતાની પૃષ્ઠભૂમિ ઉપર બધું જ દેખાઈ રહ્યું છે. જળ વસ્તુઓ જેમ કે પથ્થર વગેરેમાં અનુભવ કરતા શા માટે નથી જોવા મળતો? પણ એટલે આપણે આમ જોઈએ તો અનુભવ કરતા સર્વવ્યાપી છે, કણ કણમાં છે. હવે આપણે એવું કહીએ કે આપણા શરીરની અંદર કેમ નથી, તો એવું નથી કે શરીરની અંદર નથી, એ કણ કણમાં છે, દરેક જગ્યાએ છે. પણ એકચ્યુઅલી આપણી બનાવટ, આપણી ચિત્તની બનાવટ એવી છે ને કે આપણે એક શરીરને જોઈ રહ્યા છીએ, શરીરની અંદર, શરીરની બહાર, અને આ બધી વસ્તુઓ પ્રતીતિ માત્ર છે. એટલે આપણે એને શરીર તરીકે એક પ્રતીતિઓને જોઈએ છે કે એના અંદર છે કે નહીં, પણ એકચ્યુઅલી દરેક જગ્યાએ છે. એવું નથી કે એક કણની અંદર બી અનુભવ કરતા છે, નહીં તો એ કણ રહી જ ના શકે. કેમ કે કણને રહેવા માટે જે આધાર આપે છે, અનુભવ કરતા આપે છે. શૂન્યની ભૂમિ ઉપર આ બધું પ્રગટ થઈ રહ્યું છે. તો પણ એટલે પથ્થરની અંદર બી એ છે, દરેકમાં છે. હવે આપણે અંદરની વાત કરીએ, કેમ કે આપણે શું છે કે આપણી દ્રષ્ટિ એવી છે કે આપણે શરીરને જોઈ રહ્યા છે, એટલે શરીરની અંદર, શરીરની બહાર, પથ્થરની અંદર, પથ્થરની બહાર, એવું બધું આપણે જોઈ રહ્યા છીએ. કેમ કે આપણે એક શરીર છીએ અને શરીરને હું માન્યતા આપી રહ્યો છું. પણ જો આપણે એને વિચારી લઈએ કે આ શરીર તો એક આપણે જોઈ રહ્યા છીએ, ચિત્તના લીધે આપણને દેખાઈ રહ્યું છે, ઇન્દ્રિયોના લીધે આવું છે. વાસ્તવિકતા શું છે આપણને નથી ખબર. એટલે જે અનુભવ કરતા છે એ સર્વવ્યાપી છે, કણકણમાં છે, ક્યાંય નથી એવું ક્યાંય નથી. અને આપણે જે અંદર બહાર છે એ આપણી અજ્ઞાનતાના લીધે આપણે વિચારીએ છીએ અંદર બહાર, બાકી અંદર બહાર જેવું બી કશું જ નથી. તો શા માટે જોવા નથી મળતો? તો એવું આમ એ પ્રશ્ન જ ખોટો છે કે અનુભવ કરતા સર્વવ્યાપી એક એક કણમાં છે. ક્યાંય બી એવું નથી કે એના વગર કોઈ કણ છે. કોઈ બી અનુભવ કરતા વગર રહી જ ના શકે, એનો એ આધાર છે. તો એટલે આ પ્રશ્ન પૂછવામાં આવે છે કે જોવા મળતો નથી. હા, ખૂબ સરસ. દ્વૈતના હમ. ગુડ મોર્નિંગ. હા હા, ગુડ બોલો બોલો. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. દ્વૈતના સ્તર ઉપર જ્યારે જોઈએ ત્યારે જળ વસ્તુઓ અને પથ્થરને જે જોનાર છે એ અનુભવ કરતા છે. અને અદ્વૈતના સ્તર ઉપર જ્યારે જોઈએ ત્યારે જે પથ્થર છે એ અનુભવ છે, અને જોનાર અનુભવ કરતા, અને જોનાર અને અનુભવ બંનેની વચ્ચે જે અનુભવ ક્રિયા થઈ રહી છે કે જેના દ્વારા પથ્થર છે એવું જોવાઈ રહ્યું છે, એ ત્રણેય એક જ છે. અને એ હું જ છું. એટલા માટે એ ત્રણેય વસ્તુમાં હું જ છું ને એ અદ્વૈતના સ્તર ઉપર છે. હા, એટલે પણ તમે જ્યારે કહો છો હું છું, તમે એવું કહો છો કે હું છું, તો અત્યારે હજી એ શુદ્ધ એમાં નથી, એમાં અજ્ઞાન છે થોડું, કે તમને તમારું અત્યારે ખબર છે કે હું છું. પણ જે અનુભવ ક્રિયા છે એમાં અનુભવ અને અનુભવ કરતા બે અલગ નથી. એટલે તમે જ્યારે કહો કે હું છું, તમને હા ખબર એટલે પડી રહી છે કે હું છું, તો એ સ્થિતિ નથી, હજી દ્વૈતની સ્થિતિ છે. કેમ કે હજી એક હા અનુભવ છે, અનુભવ કરતા છે. બરાબર છે. હા, એટલે તમે કીધું એ બરાબર એટલે છે, બે પણ રીતે, હા, બે રીતે આવી હા રીતે જવાબ અપાય આમાં. આ પ્રશ્નનો આ હા બે રીતે જવાબ થાય, એક અદ્વૈતના સ્તર ઉપર અને એક દ્વૈતના સ્તર ઉપર. એમ હા, પણ એટલે જ્યારે સમજ પડી હોય ને ત્યારે આખું ઉપરથી નીચેનું બધું જ કહી દેવું જોઈએ. એટલે શું છે કે દ્વૈતવાળી સ્થિતિ અને અદ્વૈતવાળી બંનેને અલગ કરીને બંનેનો ઉત્તર આપવો જોઈએ.
સરસ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ વિશાલજી, તમે બહુ જ સરસ પ્રયત્ન કરી રહ્યા છો, ખૂબ સરસ. જીવનમાં પ્રશ્ન નંબર 26, જીવનમાં અનુભવ કર્તાનું હોવું શા માટે જરૂરી છે? વિશાલજી, તમે જ આની શરૂઆત કરો. પ્રશ્ન નંબર 26, જીવનમાં અનુભવ કર્તાનું હોવું શા માટે જરૂરી છે? જીવનની અંદર અનુભવ કરતા હોતો જ નથી. અનુભવ કરતા જે છે ને એ દ્રષ્ટા છે. એ ખાલી જોયા જ કરે છે. કશું જે બી ક્રિયાઓ થઈ રહી છે, આખા વિશ્વ સ્મૃતિની અંદર જે બી ક્રિયાઓ થઈ રહી છે, એ એક પ્રકારનું મશીન છે. એ મશીન દ્વારા એ એની જાતે જ ફર્યા કરે છે. અનુભવ કરતા એ છે કે જે ક્યાંય જતો પણ નથી, આવતો પણ નથી, એ ખાલી જોવે છે. બિલકુલ સરસ. તો જીવનમાં એનો કોઈ ઉપયોગ નથી. અનુભવ કરતાનો ઉપયોગ જીવનમાં જરા પણ નથી. તો જે સાધક એવું વિચારીને આવે છે કે મને જ્ઞાન મળી જશે, હું અનુભવ કરતા થઈ જઈશ, તો મારું જીવન સુંદર થઈ જશે, બદલાઈ જશે, તો એ બહુ મોટી માન્યતા છે. કારણ કે અનુભવ કરતા એ ખાલી દ્રષ્ટા છે, બસ જોઈ રહ્યો છે. તે કોઈ પણ જાતનો બદલાવ નથી કરી રહ્યો, જીવનમાં કોઈ પણ જાતનું પરિવર્તન નથી કરી રહ્યો. ના એનામાં એવી કોઈ ઈચ્છા છે, કારણ કે એમાં કોઈ જ પરિવર્તન નથી. તો જીવન માટે અનુભવ કરતા જરા પણ જરૂરી નથી. એકચ્યુઅલી આ પણ પ્રશ્નને અનુભવ કરતાના હોવાથી જીવન પ્રકાશિત થઈ જાય છે કે હવે તે દેખાશે કે જે અનાવશ્યક ચાલી રહ્યું છે, જે ખરાબ વૃત્તિઓ ચાલી રહી છે, જે ખરાબ તો કહેવી યોગ્ય નહીં કહેવાય, કારણ કે સૌના પોતપોતાના માપદંડ હશે, પરંતુ છતાં બી એ અનુભવ કરતાના પ્રકાશમાં એ બધી વૃત્તિઓ ચાલશે. તો જીવનમાં અનુભવ કરતા ની કોઈ જરૂર નથી, એ છે જ નહીં. સાચી વાત છે. આને હું એવી રીતે કહું કે જીવનમાં એકચ્યુઅલી જે જીવન છે ને, જીવન અનુભવ કરતાના લીધે જ છે. જેવી રીતે આપણે એક બી વાવીએ તો બી ના અંદર જે ફણગો ફૂટે અને એનું જે વૃક્ષ બને, એ અનુભવ કરતાના પૃષ્ઠભૂમિ ઉપર જ એ બધું થઈ રહ્યું છે. જો અનુભવ કરતા ના હોય તો ન બીજની કોઈ શક્યતા છે કે ન એમાં કશું ઉગવાની કે કોઈ જીવનની શક્યતા છે. એટલે જીવનની પૂરેપૂરી શક્યતા માટે જ્યાં જીવન છે એમાં એ અનુભવ કરતા, મતલબ એને જીવન જ એટલે આત્મા કહો તમે, કે આપણે આત્માનો વર્ડ યુઝ નથી કરતા, આપણે અનુભવ કરતા, કેમ કે દ્વૈતમાં વાત કરીએ છીએ. તો જીવનને ધારણ કરવા માટેનો જે પૃષ્ઠભૂમિ છે એ અનુભવ કરતા છે. એના વગર જીવન ધારણ ના થઈ શકે. હા, પણ આપણે કેમ કે જીવ છીએ, આપણે જીવ છીએ એટલે આપણને સુખ દુઃખનો અનુભવ થાય છે. આપણે જીવન વ્યવહારમાં જે પીડા અનુભવીએ છીએ એને હટાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આપણે એવું ઈચ્છીએ કે આ પરિવર્તન થવું જોઈએ, મારા પ્રમાણે આ મન મળવું જોઈએ, આવું થવું જોઈએ. એ આપણે જે અહમના લીધે આપણે આ બધું વિચારીએ છીએ. તો એ આપણે અનુભવ કરતાના લીધે જો એવું લાગે કે અનુભવ કરતા દ્રષ્ટા છે ને મારામાં આ પરિવર્તન લાવી દેશે, તો એવું નથી. કેમ કે એ જે નિષ્ક્રિય છે, એ જે અનુભવ કરતા છે એ નિષ્ક્રિય પૃષ્ઠભૂમિ છે. એ કોઈ ક્રિયા નથી કરતું કે કોઈ ક્રિયા કરી તમારામાં કોઈ પરિવર્તન લાવી દેશે. હા, પણ એના હોવાથી તમે બધું જોઈ શકો છો, તમે અનુભવ કરી શકો છો, તમને સુખ દુઃખના અનુભવો થાય છે એના લીધે. તો જીવનની જે પ્રક્રિયાઓ ચાલે છે એ અનુભવ કરતાના એના ઉપર ચાલે છે. અનુભવ કરતાના લીધે જ એ બધી પ્રક્રિયા થાય છે. નહીં તો કોઈ અનુભવ ના હોય તો કોઈ જીવન જ ના હોય. તો અનુભવ તો કરતા એ એક પ્રકારનું જ્ઞાન છે, મારા હોવાનું જ્ઞાન, જે દરેક જગ્યાએ નથી જોવા મળતું. દરેક જીવ કે દરેક જાતિ કે દરેક અનુભવમાં નથી જોવા મળતું. તે જ્યારે અજ્ઞાનને હટાવવામાં આવે છે ત્યારે જ જોવા મળે છે. તો એ અજ્ઞાન છે તો પણ જીવન છે, અને અજ્ઞાન નથી તો પણ જીવન છે. તો જીવન જ છે, પણ અનુભવ કરતા ન હોવાથી કે ન હોવાથી એમાં કોઈ પરિવર્તન નથી. એ
તો બસ આટલું જ કહી શકાય કે અનુભવ કરતા ના હોવાથી જીવનમાં કોઈ ફર્ક નથી, કે ન હોવાથી પણ કોઈ ફર્ક નથી. અજ્ઞાન સર્વવ્યાપી છે, બધે જ છે, છતાં પણ જીવન હશે તો પણ અનુભવ કરતા હશે, અને જીવન નહીં હોય તો પણ અનુભવ કરતા તો હશે. હા, એટલે અનુભવ કરતા તો જીવનને પરે પણ છે, એ વાત પણ બિલકુલ સાચી છે કે કારણ કે જો જતો રહેતો જીવન સાથે તો પછી એમાં પરિવર્તન થઈ જતું, અને પરિવર્તન થઈ જતું તો આપણે એને આપણું તત્વ જ ન કહેતા. તો મારું તત્વ એ અનુભવ કરતાની વ્યાખ્યા જ એવી છે, સોરી, અનુભવ કરતાની વ્યાખ્યા જ એવી છે કે જે અપરિવર્તનશીલ છે એ અનુભવ કરતા છે. એટલે એ કદી પરિવર્તન થતો નથી. જો પરિવર્તન થઈ જાય તો પછી અનુભવ થઈ જાય. બિલકુલ એટલે સુંદર. જે અપરિવર્તનશીલ છે ને એ બેકગ્રાઉન્ડ છે. કેમ કે હવે સપોઝ કે તમે એવું ગણો કે આપણે ટ્રેન ચાલી રહી છે, ટ્રેન પાટા ઉપર ચાલે છે, તો નીચેના પાટા જે છે એ સ્થિર રહે છે ત્યારે જ ટ્રેન ચાલી શકે છે. એવી રીતે આ જે જીવન વ્યવહાર છે એ ત્યારે જ ચાલી શકે જ્યારે એનો જે પડદો છે એ અપરિવર્તનશીલ હોય. અગર એ બી ચેન્જ થઈ જાય તો આ જે પ્રગટ અસ્તિત્વ જે આટલું સરસ આપણને દેખાય છે એનોમાં કોઈ તારતમ્ય ન રહે, કેમ કે કોઈ એનો આધાર નથી. તમારી વાત સાચી વેદિકાજી, પણ ટ્રેન ના હોય તો એ પાટા તો રહેવાના જ, એમ કહેવાનું છે. હા, એટલે એનો સવાલ નથી. અહીંયા સવાલ એ પૂછી રહ્યા છે કે જીવનમાં અનુભવ કરતા નું હોવું શા માટે જરૂરી છે. તો હા, એટલે જીવન જે છે ને એ અનુભવ કરતા વગર હોય ચાલી જ ના શકે. કેવી રીતે ચાલે? આપણે અનુભવ ના કરી શકીએ એ અલગ વાત છે. જેવી રીતે ગાય, કૂતરા એમ એ અનુભવ નથી અનુભવ વેદિકાજી, અહીં જ્ઞાનની દ્રષ્ટિએ પૂછવામાં આવ્યું છે કે અનુભવ કરતાનું જે જ્ઞાન છે તે જીવન માટે શા માટે જરૂરી છે. તો જીવન માટે અનુભવ કરતાનું જ્ઞાન જરૂરી નથી. એના વગર પણ જીવન તો ચાલે જ છે. અજ્ઞાન સર્વવ્યાપી છે. તો એ જ અનુભવ કરતા જે કહેવામાં આવી રહ્યું છે તો એ એવું જ પૂછી રહ્યું છે કે અનુભવ કરતા એટલે કે મારું હોવાનું જ્ઞાન એ જરૂરી છે કે નહીં? તો જરૂરી નથી. જીવન માટે જરૂરી નથી. એ નથી બદલાવ કરતો કે એના માટે કોઈ જરૂરી નથી. અજ્ઞાન હશે તો પણ જીવન ચાલશે, અજ્ઞાન હશે તો પણ અનુભવ કરતા તો છે જ. એ ઢંકાઈ ગયો છે બસ વૃત્તિઓ પાછળ, એટલું જ છે. પણ તો બી જીવન ચાલશે, જીવન માટે જરૂરી નથી. એટલે જ્યારે આ પ્રશ્ન થોડાક એ રીતે આવ્યો છે કે ઘણા સાધકોમાં એવું ઈચ્છા હોય છે કે હું જ્ઞાન લઈશ, અનુભવ કરતાનું જ્ઞાન મને થશે, મારું જ્ઞાન મને થશે તો મારું જીવન બદલાઈ જશે. બસ એના ઉપરથી જ આ ઉદ્ભવેલો પ્રશ્ન છે. તો એ લોકોને પહેલા જ અહીંયા ગુરુજી હંમેશા સાવચેત કરે છે કે જ્ઞાન થવાથી તમારું જીવન નથી બદલાવાનું, કારણ કે અનુભવ કરતા એ જીવનને નથી બદલતો. બસ એનું જ્ઞાન માત્ર છે, એ જીવનમાં પરિવર્તન નથી કરતો. તો એવી કોઈ આશાથી અગર કોઈ સાધક આવી રહ્યા છે તો પહેલા જ સમજી લો કે કોઈ જીવનમાં પરિવર્તન નહીં થાય, જીવન તમારું નહીં બદલાય, એ જીવન માટે જરૂરી નથી. બસ એટલું જ એ કહી રહ્યા છે. આમાં એક બીજો પક્ષ બી કહી શકાય એવું કે તમે અનુભવ કરતાનું અગર તમને જ્ઞાન થઈ જાય તો શું છે કે તમને અજ્ઞાન સમજમાં આવી જાય કે અજ્ઞાનતા એ શું તો છે. જ બિલકુલ બિલકુલ. એટલે એ જ આપણો અજ્ઞાનતા જો પ્રયાસ છે. સમજમાં અજ્ઞાનતા તમને સમજમાં આવે તો દુઃખ અને પીડા અજ્ઞાનતાના લીધે જ છે. અને એ જો સમજમાં આવી ગઈ તો શું છે કે તમારું સમાધાન થઈ જાય. બુદ્ધિ સમાધાન મેળવી લે કે ક્યાં મારું દુઃખ છે ને ક્યાં હું પીડામાં છું. બિલકુલ એટલે બરાબર. એ આગળ થોડું એડવાન્સ વાળું છે વાત. સાચી વાત છે. એટલે આપણે તો એ પરીક્ષા જ માટે ચાહીએ છીએ. ગુરુજીનો પ્રયત્ન સંપૂર્ણ એ જ છે કે બધા જ જ્ઞાન લઈ લે, અનુભવ કરતા એટલે કે મારા હોવાપણાનું જ્ઞાન લઈ લે. પણ તો પણ મારા પછી ચાલુ રહે હોવાપણાનું સંસાર એટલે પૂરા એજ છે, થાય. એજ સમજવાનું છે કે જ્ઞાન નથી લેવાનું, આપણે જે અજ્ઞાનને પકડી રાખ્યો છે એને હટાવવાનું છે. પ્રશ્ન નંબર 27. નિંદ્રાની સ્થિતિમાં અનુભવ કરતા શા માટે વિલીન થઈ જાય છે? તો
કોણ છે અત્યારે? વિશાલજી? નિંદ્રાની સ્થિતિમાં અનુભવ કરતા ક્યાંય વિલીન થતો નથી, પરંતુ નિંદ્રાની સ્થિતિની અંદર સ્મૃતિ કામ નથી કરતી. એટલે ત્યાં આગળ સ્મૃતિની અંદર કોઈ સ્ટોર વસ્તુ થતી નથી. એટલે જ્યારે આપણે જાગૃત અવસ્થામાં આવીએ એટલે આપણને કોઈ એ વસ્તુ યાદ રહેતી નથી. બાકી અનુભવ કરતા તો ગમે ત્યાં બધું બંધ થઈ જશે તો એ રહેવાનો જ. આને એક ઓર રીતે બી જોઈ શકાય કે જો સ્મૃતિ નથી તો પણ તમને કોઈ તમારું નામ બોલાવશે તો તમે જાગી જાઓ છો, કોઈ અવાજ થશે તો તમે જાગી જાઓ છો, તમને કોઈ અડશે તો પણ તમે જાગી જાઓ છો. તો આ શું છે કે અનુભવ કરતા તો છે જે ત્યાં છે જ, પણ બસ જ્ઞાન નથી. થોડી વાર માટે બધું બંધ થઈ ગયું છે, નિષ્ક્રિય જેવું લાગી રહ્યું છે, એટલે એવો ભાસ થઈ શકે છે કે અનુભવ કરતા નથી, વિલીન થઈ ગયો છે. પણ ના, એ છે એટલે જ તમે સવારે ઉઠી શકો છો. એ જ મોટો પુરાવો છે કે અનુભવ કરતા ત્યાં છે. ખૂબ સરસ. છેલ્લો પ્રશ્ન નંબર 28. શું શરીર વિના અનુભવ કરતાને જાણી શકાય? વિશાલજી, તમે જ થોડો પ્રયાસ કરો. શરીર વિના અનુભવ કરતાને, એટલે માનવ શરીર વિના અનુભવ કરતાને જાણવું થોડું અશક્ય છે. કારણ કે એની અંદર બુદ્ધિ છે, વિવેક બુદ્ધિ જે છે ને એ મનુષ્ય વૃત્તિની અંદર જ આપેલી છે. અને અનુભવ કરતાને જો આપણે સમજવો હોય, જો કે અનુભવતા જાણી નથી શકાતું, એ થવાય જ છે, પરંતુ એને સમજવું હોય કે ભાઈ આ અનુભવ છે અને અનુભવ કરતા છે, એ સ્થિતિને સમજવા માટે વિવેક બુદ્ધિ જોઈએ. સાધારણ બુદ્ધિ નથી ચાલતી આમાં, તીક્ષ્ણ બુદ્ધિ જોઈએ છે. અને એ જે છે એ મનુષ્ય વૃત્તિમાં જ મૂકેલી છે, એટલે એમાં જ થાય છે. એટલે એ રીતે આપણે જોવા જઈએ તો શરીરની જરૂર પડે. બાકી અનુભવ કરતા તો શરીરથી પણ પરે જ છે. એ શરીરમાં ક્યાંય નથી. વાત બિલકુલ સાચી છે તમારી કે આપણને જે અનુભવ મળી રહ્યો છે તે ઇન્દ્રિયોના માધ્યમથી મળી રહ્યો છે. પરિવર્તનને ઇન્દ્રિયો પકડી રહી છે અને ઇન્દ્રિયો પછી તેનું બનાવે છે કે એ શું છે, એ આપણને જાણ પહોંચાડે છે કે આવું કંઈ છે જે અનુભવ થઈ રહ્યું છે. પણ હકીકતમાં ત્યાં શું છે તે તો ક્યારે પણ નથી અનુભવ થતો, પરંતુ બધા જ અનુભવ ઇન્દ્રિયોના માધ્યમથી થઈ રહ્યા છે. તો હા, કહી શકાય કે અનુભવ કરતાનું જ્ઞાન શરીર વિના શક્ય નથી, કારણ કે શરીર નહીં હોય તો જ્ઞાન પણ નહીં હોય. યંત્ર એ જરૂરી છે. અને એક રીતે આને એવું પણ જોઈ શકાય છે કે એ શરીર રૂપી યંત્ર, ઇન્દ્રિયો વાળું યંત્ર દરેક જગ્યાએ છે. અગર સ્વપ્ન અવસ્થામાં છે ત્યાં જો કોઈ અનુભવ થઈ રહ્યા છે અને એ અનુભવનો હું દ્રષ્ટા છું, અનુભવ કરતા, તો એ પણ કોઈ ઇન્દ્રિયોના માધ્યમથી થઈ રહ્યા છે.